शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नारायणः परो व्यक्तात् ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। હવે ભગવદ ગીતાના 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે. આ બીજું ષટક. ભગવદ ગીતાના 18 અધ્યાય છે. 18 અધ્યાયને 3 વિભાગો વહેંચી નાખવામાં આવે તો 6 અધ્યાયના 3 ષટક થાય. અને આ 3 ષટક જાણે કે ઉપનિષદના મહાવાક્ય તત્વમસી, એ તત્વમસી મહાવાક્યનો આ 18 અધ્યાયમાં વિસ્તાર કરવામાં આવ્યો હોય. અને તત્વમસી એ વાક્યમાં 3 શબ્દો છે, તત્, ત્વમ અને અસી. અને પ્રત્યેક શબ્દોનો વિસ્તાર જાણે કે 6 અધ્યાયમાં થયો હોય. આમ પહેલા 6 અધ્યાયમાં ત્વમ અર્થાત તું એટલે કે આત્મતત્વનો વિસ્તાર થયો, એનું નિરૂપણ થયું. બીજા 6 અધ્યાયમાં હવે તત્ અર્થાત ઈશ્વર વિશે એનું નિરૂપણ થઈ રહ્યું છે. જોડે જોડે પહેલા 6 અધ્યાયમાં કર્મ સંન્યાસાત્મક સાધન પ્રધાનમ સ્વમ પદાર્થ પ્રધાનમ છે. હજી થોડો ઓછો. કર્મ સંન્યાસાત્મક સાધન પ્રધાનમ પહેલા 6 અધ્યાયમાં જે મુખ્ય સાધનનું વિચાર કરવામાં આવ્યો એ છે કર્મ અને કર્મ સંન્યાસ. એટલે 5મા અધ્યાયનું કર્મ સંન્યાસ યોગ. એટલે કેવી રીતે કર્મમાંથી સંન્યાસ પ્રાપ્ત કરવો, કર્મ સંન્યાસ કેમ પ્રાપ્ત કરવો એનું વિવરણ પહેલા 6 અધ્યાયમાં કરવામાં આવ્યું. કર્મ કેમ કરવું જેથી આપણે કર્મમાંથી સંન્યાસ પ્રાપ્ત કરી શકીએ એ ભગવાને શીખવાડ્યું. મુખ્યત્વે કર્મમાંથી સંન્યાસ પ્રાપ્ત કરવા માટે પહેલા કર્મ કરવું જોઈએ, અર્થાત પહેલા કર્મની શુદ્ધિ થવી જોઈએ. સંન્યાસનો નિયમ એવો છે કોઈ વસ્તુનો સંન્યાસ ત્યારે આપણે પ્રાપ્ત કરી શકીએ કે કશાક ત્યારે આપણે મુક્ત થઈ શકીએ જયારે પહેલા એની સાથેનો એક સાત્વિક સંબંધ સ્થાપિત થયો. આમ જ્યાં સુધી રજોગુણ અને તમોગુણનો સંબંધ હોય ત્યાં સુધી વસ્તુમાં આપણે મુક્ત ના થાય. રજોગુણ અને તમોગુણ બંધન કરનારો છે. અંતેથી કર્મ પણ સાત્વિક કર્મ થતો હોય તો ધીમે ધીમે કર્મમાંથી આપણે મુક્ત થઈ શકીએ. અંતેથી કર્મથી કેવી રીતે સત્વગુણની વૃદ્ધિ કરવી એનું નામ છે કર્મયોગ. કર્મ કરતી વખતે રજોગુણ ક્યારે હોય? જયારે કર્મ આપણે કરીએ સ્વાર્થ ઈચ્છાથી પ્રેરાઈને, અહંકારથી પ્રેરાઈને કરીએ તો હું કરી રહ્યો છું અને મારા માટે કરી રહ્યો છું, આ રજોગુણ છે. કર્મ ન કરવું તમોગુણ, અને કરું તો મારા માટે જ કરવું, હું કરી રહ્યો છું આપણું અભિમાન રજોગુણ. ભગવાન કહે છે કે આ તમો કર્મ તો કરવું જ જોઈએ. કર્મણ્યવાધિકાર હસ્તે તારે કર્મ તો કરવું જ જોઈએ. અને તમોગુણ તો ચાલે જ નહીં. નિષ્ક્રિયતા તેને કોઈ સ્થાન નથી. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયોખ્ય કર્મણ. અકર્મ અર્થાત નિષ્ક્રિયતાથી તો કર્મ ગમે તે રીતે સારું જ છે. એટલે પહેલા ભગવાનની નિષ્ક્રિયતાનું તો સ્થાન છે અને તમોગુણ સ્થાન જ નથી. પછી રજોગુણ જે છે એને વડે ભગવાને કહ્યું ગુરેણ કેવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય. કે અર્જુન સ્વાર્થથી પ્રેરણાને કરેલા કર્મ કરતા આ બુદ્ધિયોગ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની પ્રેરણાથી થયેલું કર્મ અનેક ગણું ચડિયાતું છે. અંતે ભગવાન રજોગુણમાંથી સત્વગુણમાં ધીમે ધીમે આપણા મનનું પરિવર્તન કરવા માંગે છે. કે જે રજોગુણ હોય તે હંમેશા સ્વાર્થથી પ્રેરાઈને કે વ્યક્તિગત વર્તનની ભાવની પ્રેરણે કર્મ થાય, અને સત્વગુણ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવની પ્રેરણા થાય. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. મન ત્યારે સમ હોઈ શકે, સમચિત્તત્વ ત્યારે હોય જ્યારે મન સાત્વિક હોય. રજોગુણ કે તમોગુણ કે રાગ દ્વેષ મનમાં હોય તો મન ક્યારે સ્વસ્થતા ન જાળવી શકે.
ભગવાને કેમાં રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અને સિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા, અનુકૂળ અને પ્રતિકૂળ આ બધા સંજોગો દરેક સમક્ષ આવે એમાં પણ સમો ભૂતવા આ સર્વ ઈશ્વરે જ ઉત્પન્ન કરેલા હોવાને કારણે એ દરેકમાં કોઈ ને કોઈ હેતુ છે. અને ભલે બહારથી એ પ્રતિકૂળ દેખાતો હોય છતાં પણ એનો કંઈક હેતુ હોવો જોઈએ. અને આ રીતે સર્વને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારવાની જે આ ભાવના છે એ રાગ અને દ્વેષને મુક્ત કરનારી છે. આમ ઈશ્વરને અર્પણ કરવાની મહાની કર્મ થાય એ સ્વાર્થમાંથી છોડાવનારું છે. અને અનુકૂળ કે પ્રતિકૂળ, સફળતા કે નિષ્ફળતા જે કોઈ ફળ મળે એ ફળને પણ ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લેવાની ભાવના છે એ રાગ દ્વેષમાંથી મુક્ત કરનારી છે. ના રીતે ધીમે ધીમે મનુષ્યનું મન રજસમાં રજોગુણમાંથી મુક્ત થઈને સાત્વિક બને. અને મન જયારે સાત્વિક બને ત્યારે પછી કર્મનો ત્યાગ કરવા માટે મનુષ્ય મુક્ત છે. નિયસ્ય નિત્ય સંન્યાસી યોન દ્વેષ ને કાંક્ષતે. જે દ્વેષ પણ કરતો નથી, આકાંક્ષા પણ કરતો નથી, એને નિત્ય સંન્યાસી જાણો. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. જો યોગથી મનને શુદ્ધ કરવામાં ન આવ્યો હોય તો સંન્યાસ દુઃખનું કારણ બને છે, સુખનું કારણ નથી. આમ સંન્યાસ ખરેખર સુખનું કારણ બનવું જોઈએ. કારણ કે સંન્યાસ અર્થાત કોઈ બોજનો ત્યાગ. પણ માત્ર કર્મરૂપી બોજનો ત્યાગ કર્યો હોય અને છતાં રાગદ્વેષ રૂપી બોજ અંદર રહી ગયા હોય તો એ સંન્યાસ એ દુઃખનું કારણ છે, સુખનું કારણ નથી. આમ ભગવાને સંન્યાસનો ઉપદેશ કર્યો. ખરેખર ઈચ્છનીય વસ્તુ છે સંન્યાસ. આ પ્રકારનું જયારે મન હોય તે જ જ્ઞાન માટે યોગ્ય હોવાને કારણે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. આમ જે લોકોને મનને હજી તૈયાર કરવાની આવશ્યકતા છે એમના માટે કર્મ આર વૃક્ષોર મુનેર યોગમ કર્મ કારણ ઉચ્યતે. યોગારૂઢ છે તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે. આમ જેને યોગમાં આરૂઢ થયો નથી ત્યાં સુધી કર્મ આવશ્યક છે. યોગમાં આરૂઢત્વ પ્રાપ્ત થયા પછી શમ અર્થાત કર્મ સંન્યાસનું સાધન છે. એટલે ભગવાને આ 6 અધ્યાયમાં કર્મ સંન્યાસનો ઉપદેશ કર્યો. ને કેમ કર્મમાંથી કર્મ સંન્યાસ પ્રાપ્ત કરવો? કર્મ સંન્યાસ એ માનસિક અવસ્થા છે, એ કોઈ બહારની અવસ્થા નથી. ભગવાને તો એવું પણ કહ્યું કે કર્મણ્યભિ પ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મ સંન્યાસનો અર્થ નથી કે માણસ નિષ્ક્રિય છે, પણ માનસિક સંન્યાસ, એક્ટિવિટી એન્ડ ઇનર લીઝર. આમ કર્મ કરતા કરતા પણ ઇનર લીઝર અર્થાત એક આંતરિક સ્વસ્થતા મનુષ્યમાં જયારે હોય એ માનસિક સ્વસ્થતાને જ વાસ્તવમાં સંન્યાસ કહેવામાં આવે છે. માત્ર નિષ્ક્રિયતા કે કર્મના ત્યાગને નહીં, પણ કર્મનો ત્યાગ પણ સંન્યાસ હોઈ શકે. જો પહેલા માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી હોય અને પછી કર્મનો ત્યાગ કર્યો હોય તો એ કર્મનો ત્યાગ પણ યોગ્ય છે. આમ કેમ કર્મનો ત્યાગ એટલે કે જ્ઞાન માટે કેમ સમર્પિત થવું અથવા તો જ્ઞાન માટેની યોગ્યતા કેમ પ્રાપ્ત કરવી એ ભગવાને પહેલા 6 અધ્યાયમાં શીખવ્યું. કર્મ સંન્યાસાત્મક સાધન પ્રધાનમ ત્વમ પદાર્થ પ્રધાનમ. એમાં ભગવાને મુખ્યત્વે તત્વની દ્રષ્ટિએ ત્વમ પદાર્થ અર્થાત આત્માનું નિરૂપણ કર્યું. 6 અધ્યાયમાં મુખ્યત્વે આત્મ તત્વનું નિરૂપણ કર્યું. ક્યાંક ક્યાંક ઈશ્વરનો કે તત્ પદાર્થનો ઉલ્લેખ છે તો મુખ્યત્વે ત્વમ પદાર્થનું જ નિરૂપણ છે. બીજા અધ્યાયમાં કહ્યું यततो हि कौन्तेय पुरुषस्य विपश्चितः इंद्रियाणि प्रमाथिनि हरन्ति प्रसवं मनः तानि सर्वाणि संयुक्त युक्त आसीत मत्परः. भगवान કહ્યું સર્વ ઇન્દ્રિયો સંયમમાં રાખીને મત્પર અર્થાત માને ઈશ્વરને પરાયણ થઈને મનુષ્ય આસિત એટલે કે મનને કેન્દ્રિત કરવું છે. આ ભગવાને પોતાનો ઉલ્લેખ ક્યાં કર્યો? મચ્ચિત્ત સતતમ મચ્ચિત્ત. 6 અધ્યાયમાં કહ્યું પ્રશાંતાત્મા વિગતભિ બ્રહ્મચારી વ્રતે સ્થિત મનસ્સંયમ્ય મચ્ચિત્ત. મચ્ચિત્ત એટલે ભગવત ચિત્ત. આ ભગવાને પોતાનો અર્થાત ઈશ્વરનો કે તત્વનો ઉલ્લેખ કરેલો છે, તેનું કોઈ જાજુ નિરૂપણ નથી કર્યું. મુખ્યત્વે તો ધ્યાન કોના પર આપવામાં? વ્યક્તિ પર ધ્યાન આપવામાં આવ્યું, અર્જુન પર ધ્યાન આપવામાં આવ્યું. મેડિટેશન અપોન ધ મેડિટેટર. ખાલી મેડિટેશન ધ્યાનનું નહીં, પરંતુ જે ધ્યાતાનું ધ્યાન. ભગવાન ધ્યાનની જયારે વાત કરે ત્યારે ધ્યાતા પર ખૂબ જ ભાર આપતા હોય. તેથી
ધ્યાતા પર ભાર આપવામાં આવ્યો. એ ધ્યાતાના શુદ્ધિકરણ પર ભાર આપવામાં આવ્યો. એના કર્મના શુદ્ધિકરણ પર ભાર આપવામાં આવ્યો. વ્યવહારના શુદ્ધિકરણ પર ભાર આપવામાં આવ્યો. આમ આત્માની શુદ્ધિ આવશ્યક છે, જે મુખ્યત્વે પહેલા 6 અધ્યાયમાં કહેવામાં આવે. હવે તત્પદાર્થાત ઈશ્વર પદ મધ્યમ ષટ્કમ ઉપાસ્ય નિષ્ઠમ તત્પદાર્થ નિષ્ઠમ ચ વ્યાખ્યાતુમ. મધ્યમ ષટ્કમ. હવે મધ્યમ ષટ્ક અર્થાત 7 થી 12 સુધીના અધ્યાયો. ઉપાસ્ય નિષ્ઠમ. પહેલું કહ્યું ઉપાસક નિષ્ઠમ. પહેલા 6 અધ્યાય ઉપાસક ધ્યાતા છે, એ ધ્યાતાને કેન્દ્રમાં રાખીને નિરૂપણ કરવામાં આવ્યું. હવે ધ્યાનનો જે વિષય છે, એ ધ્યાનનો વિષય ઈશ્વર જે છે, એને કેન્દ્રમાં રાખીને બીજા 6 અધ્યાયમાં નિરૂપણ થાય. પહેલા 6 અધ્યાયમાં જે ધ્યાન કરી રહ્યો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બીજા 6 અધ્યાયમાં જેનું ધ્યાન કરવાનું છે એ ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, અર્થાત એનું નિરૂપણ થાય છે. ઉપાસ્ય નિષ્ઠમ તત્પદાર્થ નિષ્ઠમ છે. અને જોડે પછી ઉપાસના કેમ કરવી, કેમ ભગવાનનું ભજન કરવું, આમ બીજા શક્તિનો વિષય છે ઉપાસના કે ભગવાનની ભક્તિ. પહેલા શક્તિનો વિષય હતો મુખ્યત્વે કર્મ, બીજા શક્તિનો મુખ્ય વિષય છે ભક્તિ. કારણ કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે ભક્તિ, આત્માને જાણવાનું સાધન છે યોગ. અને તેથી યોગનું નિરૂપણ થયું પહેલા 6 અધ્યાયમાં. ઈશ્વરને જાણવાનું સાધન છે ભક્તિ, અને તેથી ભક્તિનું નિરૂપણ થાય છે બીજા 6 અધ્યાયમાં, બીજા શક્તિમાં. તો હવે એની વ્યાખ્યા શંકરાચાર્યજી કરવા માંગે છે. ભગવાન એટલે કે ભગવદ્ ગીતાની વ્યવસ્થા આ પ્રકારની છે, એવો આ એક અભિપ્રાય છે. આરભમાણ સવનંતર અધ્યાય અવતારાયતી. તેથી જાણે કે ભાષ્યકાર પણ આ રીતે મનમાં વિચારતા હોય કે હવે હું આ બીજા શક્તિના નિરૂપણ કે વ્યાખ્યાન દરમિયાન ઉપાસ્ય વિષય ઈશ્વર કે તત્પદાર્થ અને એને પ્રાપ્ત કરવાનું સાધન ભક્તિ, એનું નિરૂપણ હવે કરવાનો છું એમ માનીને ભાષ્યકાર હવે 7મા અધ્યાયની આગળ એની અવતરણી કારણે ઇન્ટ્રોડક્શન કહે છે. 196મા પાના પર યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તતમો મતઃ ઇતિ પ્રશ્નબીજમ ઉપન્યસ્ય સ્વયમેવ ईदृशं मदीयं तत्त्वं एवं मद्गतान्तरात्मा स्यात् इत्येतत् विवक्षुः. भगवानुवाच योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. આ ભગવાને 6ઠ્ઠો અધ્યાય જે ધ્યાન યોગ હતો એનો ઉપસંહાર, એનો અંત કેવી રીતે આવ્યા? છેલ્લા અધ્યાય છેલ્લો શ્લોક કયો? યોગિનામ સર્વેષામ. આ બધા યોગીની વચ્ચે પણ મદગતેન અંતરાત્મના, જેનો અંતરાત્મા કે અંતઃકરણ મદગતમ અર્થાત મારા મને ગતમ એટલે કે મારામાં સ્થિત થયેલો છે. શ્રદ્ધાવાન યો મામ ભજતે. શ્રદ્ધાયુક્ત થઈને અર્થાત પોતાના અંતઃકરણને મારામાં સ્થાપિત કરીને શ્રદ્ધા સહિત જે મારું ભજન કરે છે. સમય યુક્ત તમો મદ. ભગવાન કહે છે કે આ બધા યોગીઓમાં પણ એ મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ યોગી છે. યુક્તતમ, યુક્ત એટલે કે યોગી, યુક્તતર અને યુક્તતમ. ભગવાન કહે છે મારી દ્રષ્ટિએ એ સર્વશ્રેષ્ઠ યોગી છે. પછી બહુ બધું લાંબુ ચોડું કર્યું 6ઠ્ઠા અધ્યાયમાં, પણ છોડે એને છેવટનો ઉપસંહાર કેવો કરે કે અર્જુન આ બધા યોગીઓ દરેક જણ કશા ને કશા વિષયનું ધ્યાન કરતું નથી. કોઈ સૂર્યનું ધ્યાન કરે, કોઈ કઈ વરુણનું ધ્યાન કરે, ઇન્દ્રનું ધ્યાન કરે, જતા દેવતાનું ધ્યાન કરતા હોય, અથવા તો ધ્યાન કરવા માટે આ પ્રકારનો ચિત્તને એકાગ્રતાનો પ્રયત્ન કરતા હોય. પણ બધાની અંદર પણ
મદગતેન અંતરાત્મના, ભગવાન કહે છે જેનું અંતઃકરણ મદગત અર્થાત મારામાં નિષ્ઠ છે, જે મારો ભક્ત છે. એટલે બધી અભ્યાસ અને વૈરાગ્ય બધો પ્રયત્ન થઈ રહ્યો હોય અને છતાં પણ તમારી ભક્તિ ન હોય તો ભગવાન એ શ્રેષ્ઠ યોગી નથી. આમ અભ્યાસ અને વૈરાગ્યથી જે ચિત્તને મારામાં નિષ્ઠ કરે છે, મારું ભજન કરે છે અને મારો શ્રદ્ધાપૂર્વક જે મારો ભક્ત છે, અમારો ભક્ત છે એ શ્રેષ્ઠ યોગી છે. એમ કરીને આ બીજા ષટકની ભગવાને ભૂમિકા રાખી. અને અર્જુનના મનમાં એક ઉત્સુકતા પ્રગટે, શું ભગવાન સાચી વાત છે કે આત્મામાં જેનું મન કેન્દ્રિત થયો હોય એ સર્વશ્રેષ્ઠ યોગી છે, આપનો ભક્ત સર્વશ્રેષ્ઠ યોગી છે, તો ભાઈ આપ એટલે કોણ? પ્રશ્ન બીજમ ઉપન્યસ્ય. અને આવું ભગવાન જયારે કહ્યું ત્યારે બે પ્રકારના પ્રશ્ન બીજમ, એમાં પ્રશ્નનું બીજ અથવા કારણ રહેલું છે. ઘણી વાર આપણે જે કહીએ એમાંથી આપોઆપ જ પેલા સાંભળવા એક વાક્ય આપણે કહીએ એટલે વધારે જણાની ઉત્સુકતા એનું જાગૃત થાય. એ વાક્ય આપણે એવું કહેતા હોઈએ જેની અંદર કોઈ વસ્તુનું આપણે સૂચન કર્યું હોય અને તેથી જે શ્રોતા હોય એને જાણવાની ઉત્સુકતા થાય. આમ ભગવાને પણ એ વાક્ય કહ્યું એમાં કંઈક સૂચન કર્યું. એક સૂચન કર્યું કે મદગતેન અંતરાત્મના, કે જેનો અંતરાત્મા કે અંતઃકરણ મારામાં જ નિષ્ઠ છે, યો મામ ભજતે, જે મારું ભજન કરે છે. અંતેથી ભગવાન એટલે કહે છે સ્વયમેવ ઈદૃશમ મદીયમ તત્વમ કીદૃશમ ભગવત તત્વમ. તો અર્જુનનો પ્રશ્ન થાય, ભગવાન આપનું ભજન કરે એટલે કોનું ભજન કરે? આપનું ભજન કરવું અર્થાત આપ એટલે કોણ? અર્થાત કેવું આપનું તત્વ છે, કેવું આપનું સ્વરૂપ છે? કારણ કે જાણ્યા વગર તો ભજન થઈ ન શકે. જ્ઞાત્વા મામ ભજતે જ્ઞાત્વા ભૂતાદિમ અભ્યયમ. ભગવાન વારંવાર કહે છે કે મારા ભક્તો મારું ભજન કરે છે એ મને જાણીને ભજન કરે છે. સતતમ કીર્તયંતો મામ યતન મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમ અભ્યયમ. આ જે મહાત્માઓ જે છે સાત્વિક દૈવી સંપત્તિનો આશ્રય ને સતત મારું કીર્તન કરતા કરતા ભૂતાદિ અવ્યયમ મામ જ્ઞાત્વા, કે હું સમગ્ર જગતનું કારણ છું આ રીતે મારું જ્ઞાન એવું રીતે મને જાણીને મારું ભજન કરે છે. આમ હવામાં ભજન નથી કરતા ભક્તો એટલે જાણે કશું જ્ઞાન જ ના હોય એવું નથી. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ. દસમાધ્યાયમાં કહે છે બુધાઃ ભાવ સમન્વિત. બુધા એટલે બુદ્ધિમાન વિદ્વાન મનુષ્ય, પણ ભાવ સમન્વિતાઃ જેમના હૃદયમાં ભાવના પણ છે. અહમ સર્વસ્ય પ્રભવ, આ સમગ્ર જગતનું હું જ ઉત્પત્તિ છું, અર્થાત મારામાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થયેલી છે. મત્ત સર્વમ પ્રવર્તતે, સમગ્ર જગતનો પ્રેરક પણ હું છું. આ રીતે સર્વની પ્રેરણા ઈશ્વરમાંથી આવી રહી છે, સર્વની ઉત્પત્તિ પણ ઈશ્વરમાંથી છે. આ રીતે ઈશ્વરને જાણીને આ બુદ્ધિમાન મનુષ્યો ભાવનાથી કે પ્રેમપૂર્વક મારું ભજન કરે. આમ ભજન કરવા માટે પણ જાણવું જોઈએ કોનું ભજન કરવાનું છે. અને પ્રેમ પણ ત્યારે થાય જયારે આપણે જાણતા હોય કોણ છે. કદાચ એમ લવ એટ પહેલી વાર જોઈને પ્રેમ થઈ જાય ખરો, એવું બને? લવ એટ ફર્સ્ટ સાઇટ, કોઈને જોઈને તરત પ્રેમ જન્મે. પણ આપણે એમ કે ત્યાં પૂરું થયું, ત્યાં શરૂ થાય, ત્યાં પૂરું નથી થતું. ખરેખર તો કદાચ આપણને આપણા પૂર્વ સંસ્કારને કારણે કોઈ રૂપ જોયું દેવતાને, શિવજીને જોઈને આમ બસ મને આમ એકદમ લાગે છે. કોઈને કૃષ્ણને, કોઈને રામને જોઈને, કોઈને ક્રાઇસ્ટને, કોઈને ગમે તેને જોઈને થતી તો બરોબર ને. તો માત્ર આપણે એમ કે બસ એટલે ત્યાંથી અટકી જાય, ત્યાં શરૂઆત થવી. એવું કે આ તો છે ને લવ એટ એ પહેલી નજરથી જે પ્રેમ જન્મ્યો ને એ તો બીજી નજરમાં જતોય પણ નહીં. અને જે પ્રેમ જન્મ્યો એને ટકાવવો હોય, એને દ્રઢ કરવો હોય અને એની મદદથી જો આપણે ખરેખર ઉન્નતિ કરવી હોય તો એ પ્રેમને દ્રઢીભૂત બનાવવો જોઈએ. અને ત્યારે જ બને જ્યારે એ પ્રેમના વિષયને આપણે જાણીએ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ દીક્ષાત યયા મુક્તિ ન ચાન્યથા. મુક્તિ કોનાથી મળે? કે સ્નેહથી, પ્રેમથી. સ્નેહ ભક્તિ દીક્ષાત. આ પ્રકારનું જે સ્નેહ છે એને ભક્તિ કહેવામાં આવે છે. કયા પ્રકારના સ્નેહ ને ભક્તિ કહે છે? તો કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ભગવાનના મહાત્મ્યનું, એને વિભૂતનું, એના મહાત્મ્યનું, એના સ્વરૂપનું આપણે જ્ઞાન
થયા પછી જે સ્નેહ જન્મે તે જાણ્યા વગર સ્નેહ જન્મે અને જાણી તો જતોય પણ કરે આવું છે. આ તો બહારથી એવું દેખાય છે, બહારથી એવું સરસ સરસ દેખાતું લોકો એવા બની ઠની બોલે ત્યારે ખબર કરે બોલે ત્યાં તો બધું બરાબર બોલે એટલે પછી કેમ નહીં આ તો નહીં જોઈએ. અને જરાક નજીક જઈએ જરાક જાણીએ એટલે પછી આપણા ડિસોલ્યુશન આમ દૂરથી બહુ સારું લાગતું હોય. ઘણી વાર થતું હોય છે, શ્રોતા હોય પણ આપણને થતું હોય. ઘણા લોકો વ્યવહાર હોય આમ યજ્ઞમાં કે એમાં આવતો હોય ને એમના મન ભાવ બધા હા હા શું આનંદ માણી રહ્યા છે, શું બધું જ્ઞાન છે, શું બધું સમજે છે. 10મા દિવસે પ્રશ્ન પૂછે ત્યારે આપણે બધો ભ્રમ ભાગી આપણો કરે. અને ઘણી વાર આપણે બહારથી એમ ભરમાઈ જતા હોઈએ પણ ખરેખર તત્વ જાણ્યા પછી જો પ્રેમ થાય તો એ ખરો પ્રેમ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ આમ ઈશ્વરના મહાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે પ્રેમ જન્મ્યો એ પ્રેમ ખરેખર એ કેવો પ્રેમ છે તો કે એ પ્રેમ કોઈક દ્રઢ પાયા પર રચાયેલો પ્રેમ છે. સુદૃઢ દ્રઢ પ્રેમ જોઈએ. જરાક વાર ની અંદર આમ જતો રહે, કઈક થયું ના ગમીને જતો રહ્યો, કઈ કામ લાગે તો ઉભરાઈ ગયો. આપણો પ્રેમ એવો કઈક સારું ઉભરાઈ ગયો, જરાક ગમતું ના બન્યું જતો રહ્યો, ખાવો છે શું કહી ગયો ભરાઈ ગયો. તો કે નહીં સુદૃઢ વિવાહવશ ગમી લો સંજોગો આવે છતાં પણ આપણી શ્રદ્ધા કે આપણો પ્રેમ ન ડરે. આ તો આપણે જાણીએ છીએ કે આ બધી પરિવર્તનશીલ કે બધી વસ્તુઓની સાથે સાથે કંઈક એવું તત્વ છે જે અગત્યનું છે. આમ ભગવાન પણ ઘણી બધું દેખાય, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય બધું બહુ. ભગવાન કે એવું લખ્યા નથી કે આપણે અનુકૂળ જ હોય, અંતેથી એવો બંધાયેલો નથી. એને પ્રેમ કરો તો બહુ ત્રાસ આપે. ત્રાસ આપે એટલે બધી કસોટી કરતો જ હશે. અંતેથી જોવા માંગે ખરેખર આ લોકો મને પ્રેમ કરે છે કે પછી બસ ખાલી હું આ બધું મારું રૂપ ગુણ આ બધી વિભૂતિ ના અલંકારો જોજો ને આ બધા ખાલી મારી પાછળ આવેલા છે. કારણ કે નારાયણ એટલે બધી લક્ષ્મી હોવાને કારણે બધી વિભૂતિ ત્યાં આગળ હોય એટલે લોકો આકર્ષાતા હોય. તો કે એને કારણે આકર્ષે કે મારે કારણે આકર્ષે. લક્ષ્મીજીને પ્રેમ કરે છે મારે પ્રેમ કરે છે એ પણ અંદર જેલસ થોડી એમને પણ અંદર ઈર્ષા થતી હશે કે આ કોને પ્રેમ કરે છે. અહીં આવ્યો તો મારે કારણે આવ્યો છે કે એને કારણે આવ્યો. અને લક્ષ્મીજીને જો પ્રેમ કરતો હોય તો તરત જ એકાદ બે ચાર ફટકા પડે. કારણ કે તો કહે છે બડા સ્વામી એમને કહે કે ભાઈ નારાયણ સાંકી ના શકે કે લક્ષ્મીને પ્રેમ કરો એને પ્રેમ ના કરો. ગમે ત્યારે સ્વામીજી ગમે ત્યારે બોલાવી લે ત્યાં લક્ષ્મીજી આવ્યા તો પણ ગમે ત્યારે બોલાવી લે. એ તો છેવટે એમને જ ફેથફુલ હોય, આપણે ના હોય. લક્ષ્મીજી છેવટે એમનો વફાદારી ક્યાં હોય? ભગવાન નો હોય, નારાયણ નો હોય, આપણામાં ના હોય. એવું હોવાને કારણે એટલે જો કે કોને પ્રેમ થઈ રહ્યો. અંતેથી મહાત્મ જ્ઞાન એટલે ભગવાનનું મહાત્મ્ય જાણવું જોઈએ. કદાચ આપણને કોઈ દેવતા વિશેષ મળે પ્રેમ તો બહુ સારી વસ્તુ છે, એ આપણા સંસ્કારને કારણે છે. પણ સુદૃઢ હોય એ પ્રેમને ખરેખર દ્રઢ પાયા પર ત્યારે જ આપણે મૂકી શકીએ જયારે એ ભગવાનના સ્વરૂપનું મહાત્માનું આપણે જ્ઞાન એ ભગવાન જ્ઞાન આપવાના. સુદૃઢ સર્વતોધિક દ્રઢ હોવો જોઈએ. અર્થાત ગમે તેવા સંજોગોમાં ડગી ના જાય એવો પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ. અને જોડે સર્વતોધિક બધા કરતા વધારે એટલે બધા કરતા અધિક પ્રેમ ત્યાં હોવો જોઈએ. બીજે બધે પ્રેમ ન હોય એવી જરૂર નથી. ભગવાન માટે પ્રેમ હોય એટલે બીજા આખી દુનિયાનો તિરસ્કાર કરવાની આવશ્યકતા નથી. ભલે બીજે બધે પ્રેમ હોય અને છતાં પણ ત્યાં સર્વથી અધિક હોય જેથી મન બીજેથી થઈને અહીંયા આવે, અહીંથી બીજે જતો એના કરતા બીજેથી વળીને છેવડે અહીં આવે. સ્નેહ ભક્તિ તિખ્યાત આ પ્રકારનો સ્નેહ જે છે એને ભક્તિ કહે. આ તો એક દાડો ઉભરાઈ ગયો ને એકદમ 50 સેવા ફટાફટ કરી નાખી, પછી 15 દાડા સુધી જતું રહ્યું અને પછી કઈ કોઈ પાછું ઉભરાયું, ઠીક છે ખાબોચિયા જેવું છે. આ પૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર કેવો છે, બધી નદીઓ પાણી ખ્યાલ રહે તોય પણ અચલ રહે. એ તો ઉભરાઈ ના જાય અને ખાલી પણ ના થઈ જાય. એવું કઈ શરૂઆતમાં હોય ને, દરેકનો પ્રેમ ખાબોચિયા જેવો જ હોય શરૂઆતમાં. પરંતુ આપણે જાણવું જોઈએ કે એવો જે સ્નેહ છે એ ભક્તિ નથી. એક હોય કે નૈમિત્તિક પ્રેમ છે કે નિમિત્તને કારણે જન્મેલો છે. કશું સારું દેખાયું અને માટે આપણે જન્મેલો છે. બીજે ક્યાંક ખરાબ દેખાય તો પણ અહીં પ્રેમ જન્મે એવું થતું હોય એવું નહીં. પરંતુ કોઈ નિમિત્તને કારણે નહીં, પરંતુ ખરેખર વસ્તુ જે વિષયના સત્યને જાણીને આવી ભક્તિ ન હોય તો મુક્તિ પ્રાપ્ત ના થાય.
ખરેખર આ જ્ઞાન પણ ત્યારે જ સાર્થક થયું કહેવાય જયારે જ્ઞેય વિષયમાં પ્રેમ જન્મે. બાકી તો બધી વાતો જ છે ને. જેને માટેનું જ્ઞાન હોય એને માટે કોઈ પ્રકારનું જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જેનું જ્ઞાન થયું એમ માનવું છે એમાં પ્રેમ જ જ્યારે ના હોય તો પછી જ્ઞાન અને પ્રેમ કોઈ જુદી વસ્તુ જ નથી. જેવું જ્ઞાન થાય કે પ્રેમ આપણો જન્મે જ, કારણ કે કોઈ વસ્તુની મહત્તા આપણે જેમ જાણીએ તેમ તેમ આપણો પ્રેમ જન્મવાનો જ છે. અને જેમ પ્રેમ જન્મે તેમ એના વિશે જાણવાની ઈચ્છા જન્મવાની જ છે. જ્યાં ભક્તિ હોય ને જ્ઞાનની કોઈ ઈચ્છા જ ના હોય એ કયા પ્રકારની વળી ભક્તિ? મને પ્રેમ તો બહુ છે પણ એ કોણ છે ને કેવો છે મને કઈ ચિંતા નથી. અરે એવું કેવું તમે જરાક કોઈ ગમે તો હોય પૂછે કોણ છે, ક્યાંથી આવે છે, શું છે, તરત બધી ઇન્કવાયરી થતી હોય છે. એવી રીતે કઈ પણ પ્રેમ થયો ઈશ્વર સાથે કોઈ તો તરત આપોઆપ જ ઈચ્છા થાય કે કોણ રામ કોણ છે, દશરથના પુત્ર રામ છે એ કોણ છે? આ રામ એનું શું તત્વ છે? ભગવાન સતત આપણે રામ 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 કરીને આપ સતત રામનું નામ જપી રહ્યા છો. પાર્વતીજી પૂછે એ કયા નામ છે? શું આ માત્ર દશરથના પુત્ર છે? દશરથ ત્યાં જન્મેલા અને જન્મ પછી વનવાસ થયો અને સીતાના વિયોગમાં જે રુદન કરતા હતા અને રાવણ અપહરણ કરી તમારે જે ક્રોધાયમાન છે આવા રામ છે એનું આપ નામ લઈ રહ્યા છો? કોણ રામ છે? અને તેથી રામ તત્વનું નિરૂપણ કરવા માટે આખો રામચરિત માનસનો પ્રારંભ થયો કે જેથી માત્ર આપણે કોઈક મનુષ્યને જ પ્રેમ ન કરીએ. અવતાર તો છે જ અને એની લીલા તો છે જ, પણ એ બધામાં ખરેખર એમાં જે તત્વ છે એનું ચિંતન થાય, એનું નિરૂપણ થાય. અને એના માટે જો પ્રેમ હોય એ અચલ હોવાના કારણે જે ચલાયમાન વસ્તુ માટે પ્રેમ હોય તો પ્રેમ પણ ચલાયમાન રહેવાનો. અચલ વસ્તુ માટે પ્રેમ હોય તો એ પ્રેમ પણ અચલ રહેવાનો. એટલે માટે ઉપાધિક પ્રેમ આપણો ન હોય, માત્ર ઉપાધિના સ્તર સુધી આપણો સ્નેહ મર્યાદિત ન હોય, પરંતુ જે ઉપહિત અર્થાત ઉપાધિની અંદર વ્યક્ત થયેલું છે એને માટે જે પ્રેમ હોય તો ગમે તેવી ઉપાધિનો પછી ધર્મ હોય તો પણ ઉપાધિનો ગમે તેવો પછી વેશ હોય કે નહીં ગમે તેવી સ્થિતિ હોય આપણા મનને ચલાયમાન ના કરે. એટલે આવા પ્રકારનો પ્રેમ ઉત્પન્ન થાય એવું ભગવાન ઈચ્છે છે. એના માટે બીજું શક્ય છે. ભગવાન ભક્તિનું નિરૂપણ કરે છે, એના માટે પોતાના મહાત્મ્યનું ગાન કરે છે. આ બધા અધ્યાયમાં ભગવાન પોતાના મહાત્મ્યનું પોતાની વિભૂતિનું ગાન કરે છે, પોતાની મહત્તાનું જ્ઞાન કરે છે, જ્ઞાન કરે છે. ભગવાન પોતે જ પોતાની મહત્તાનું ગાન કરે જેથી આપણે જોયું કે હા કેવા મહાન છે ભગવાન. હજી અર્જુનને કદાચ ખબર નહીં હોય ભગવાન છે એમ જાણે છે, મથુરાપુરના સારથી છે. છેક 11મા અધ્યાયમાં લઉં અરે ભગવાન આપ તો આવા છો. એટલે આમ પ્રત્યક્ષ જોયું સખેતિ મત્વા પ્રસભમ યુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. અરે ભગવાન કૃષ્ણ યાદવ સખા એમ કહીને કેટલી વાર મેં આપનો અનાદર કરો, કેટલી વાર મશ્કરી કરી. અજાણતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણય વાપી. ભગવાન આપનો મહિમાને ન જાણતો હોવાને કારણે મેં આપની સાથે આવો વ્યવહાર કર્યો. મહત્તા જયારે જાણે અને પછી જે પ્રેમ જન્મે પછી એનો ભય પણ જન્મ્યો. ભગવાને ભયની કોઈ આવશ્યકતા નથી. આ ભય માટે નથી કરતા. ભગવાને એમની મહત્તા બતાવે તો અર્જુન ભયભીત થઈ ગયો. એટલે ભગવાન ભયભીત થઈ ગયો છે માટે આપનું પેલું સૌમ્ય રૂપ મને દર્શન કરાવો. તો હું જે સૌમ્ય છું એ જ પેલો વિકરાળ પણ છું, આ બંધનનું અધિષ્ઠાન છું એવું ભગવાન બતાવે છે. એને પ્રેમ કરે આને પ્રેમ કરવો તો પેલાને પ્રેમ કરવો જોઈએ તો જ સાચો પ્રેમ છે. બાકી ખાલી મારા હાથને પ્રેમ કરે પગને તિરસ્કાર કરે એવું ના ચાલે. એક અંગને પ્રેમ કરે અને બીજાને તિરસ્કાર નહીં. ઈશ્વર તો કેવું છે સદસચ્ચા અર્જુન અમૃતમ છે મૃત્યુ છે. અમૃત પણ હું છું, મૃત્યુ પણ હું છું, સત પણ હું છું, અસત પણ હું છું. આમ ભગવાન આ બે ષટકની અંદર પોતાના બે રૂપનું નિરૂપણ કરવાના છે. દ્વેવાવ બ્રહ્મણ રૂપે ભગવાનના બે રૂપ છે. એ કેવું છે? એક સગુણ અને બીજું નિર્ગુણ. બે નથી ખરેખર એક જ છે. એક જ નિર્ગુણ જે છે એ જે સગુણ રૂપે ભાસી રહ્યું છે. તેથી ભક્તિ કરવા માટે સરળ કયું છે? ભગવાનનું સગુણ કે સાકાર સવિશેષ રૂપ. ભગવાન એનું ગાન કરશે 7મા અધ્યાયમાં. અને પછી એનું જે અધિષ્ઠાન જે નિર્ગુણ કે નિરાકાર છે એનું બોધ આપે છે 9મા અધ્યાયની અંદર. આમ સગુણ અને નિર્ગુણ બંનેનું નિરૂપણ છે. અને 12મા અધ્યાયમાં છેડે પ્રશ્ન કરશે કે ભગવાન આપના આ સગુણ રૂપની ઉપાસના કરનારા યોગીઓ શ્રેષ્ઠ છે
કે આપના જે અક્ષર કે અચિંત્ય કે મનવાણી પર એવું જે નિર્ગુણ રૂપ છે એની ઉપાસના કરનારા શ્રેષ્ઠ કોણ શ્રેષ્ઠ છે? ભગવાન કે જેવો અધિકારી એવી શ્રેષ્ઠતા. પહેલું પગથિયું છે કે નિર્ગુણ કે દેહ મનવાણી કે અતીત જે સ્વરૂપ છે એની ઉપાસના કરવા માટે, એમાં મનને કેન્દ્રિત કરવા માટે પહેલા અમારું સગુણ કે સોપાધિક રૂપ છે એની સાથે પેલા હિસાબ બતાવ્યો હોય, અર્થાત એની ઉપાસના કરી હોય, એની સાથે તાદાત્મ્ય કર્યું હોય, એની સાથે હાર્મોની કે સંવાદ સ્થાપિત કર્યો, તો જ આપણે આજે પર થઈ શકીએ. આમ જયારે જયારે વેદાંતમાં ત્યાગની કે સંન્યાસની વાત કરવામાં આવે તો કોઈ તિરસ્કાર કે ઘૃણા નથી, મિત્રતા છે. ત્યાગ ક્યારે થઈ શકે? જયારે વસ્તુઓ પણ અનુકૂળ હોય ત્યારે જે ત્યાગ હોય એ ત્યાગમાં કોઈ પ્રકારની ઘૃણા કે એમાં કોઈ પ્રકારનું ટેન્શન ના હોય, સ્ટ્રેસ ના હોય. ભગવાન એવા પ્રકારની ત્યાગની વાત કરે જેમાં કોઈ સ્ટ્રેસ નથી, જેમાં કોઈ ટેન્શન નથી, જેમાં કોઈ તણાવ કે દબાણ એવું કશું નથી, કે છોડી દઉં જતું રહ્યું એવું કઈ નથી. ન દ્વેષ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતે. હોય તો દ્વેષ નથી, ન હોય તો આકાંક્ષા નથી. એટલે આ પ્રકારનો એક સાત્વિક શુદ્ધ સંબંધ જયારે જળવાય ગુણ સાથે, રૂપ સાથે, અને તો એ ગુણ ને રૂપ અને વિશેષને આપણે અતીત અર્થાત એનું અતિક્રમણ કરી શકીએ, ઈશ્વર ન કરી શકીએ. કોઈ વસ્તુનું અતિક્રમણ ત્યારે જ થાય જયારે વસ્તુ આપણે અનુકૂળ હોય, નહીતર આપણે વિઘ્નરૂપ બનવાની જ છે. અતિક્રમણ કોણ કરવા દે આપણને? આપણે અતિક્રમણ કરવા જઈએ તો મોટું મોટું થતું જાય. હનુમાનજી મોટા થાય એક યોજન તો પેલી સુરસા એવડે બે યોજન મોડું બનાવે છે. આ બે યોજન તો પેલી 5 યોજન બનાવે છે. અંતેથી જ્યાં સુધી મિત્રતા ન કરો ત્યાંથી જવાના છે. એનું મોટું 100 યોજન જેટલું મોં પહોળું થયું તો હનુમાન જેટલા નાનકડા બની ગયા જંતુ અંદર જઈને પાછા આવી ગયા. એટલે પેલી ખુશ થઈ ગયા, હા આ કરો. ખુશ થયા કે હવે માતા મને જવા દો, જવા દે. એટલે કોઈ વસ્તુ આપણે જવા ક્યારે દે? સાત એની ઉપરવટ ક્યારે જવા દે? આપણે જે પ્રસન્ન હોય ત્યારે. આમ જીવનમાં બધાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની જરૂર છે. એવી ભગવાન આપણને ઉપાસના શીખવાડે. જગત મિથ્યા છે, મને તિરસ્કાર યોગ્ય છે, માટે મને ત્યાગ કરું છું. મિથ્યાનો અર્થ એ કે એ મને અવરોધરૂપ ન બને. મિથ્યાનો અર્થ એ કે ખરેખર એ સત્યતામાં ન હોવાને કારણે એનો ત્યાગ કરવા છતાં પણ ગુમાવવું નથી, એ પ્રકારની સમજ. અંતેથી ભગવાન આ સત્યની અંદર પોતાના સગુણ અને નિર્ગુણ બંનેનું નિરૂપણ કરે છે. સગુણનું શું થાય? ભજન થાય, એનું ધ્યાન થાય. નિર્ગુણ એ જ્ઞાનનો વિષય છે, સગુણ એ ધ્યાનનો વિષય છે, નિર્ગુણ એ જ્ઞાનનો વિષય છે. અંતેથી સગુણનું ધ્યાન અને નિર્ગુણનું જ્ઞાન બંનેનું નિરૂપણ આ શક્તિમાં થાય છે. ઉપાસ્યનિષ્ઠમ તત્પદાર્થનિષ્ઠમ ચ વ્યાખ્યાતુમ આર્હમાણઃ. એટલે કહ્યું કે સ્વયમેવ ઈદૃશમ મદીયમ તત્વમ. એટલે છેલ્લા 6ઠા અધ્યાયમાં છેલ્લો જે શ્લોક કયો એ પરથી અર્જુનના મનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એવું ભગવાન સમજી શકે છે. કીદૃશમ ભગવતસ્તત્વમ. એ ભગવાન આપની ભક્તિ જો કરવાની હોય, શ્રદ્ધાવાન ભજતે મામ, શ્રદ્ધાયુક્ત થઈને જે મારું ભજન કરે છે એ મારું એટલે કોનું? ભગવાન. આપણું તત્વ શું છે? કીદૃશમ ભગવત તત્વમ મદગતેન અંતરાત્મા. જેનો અંતરાત્મા મારામાં જ નિષ્ઠ છે, મારામાં સમર્પિત છે. કથમ વા મદગતાંતરાત્મા સ્યાત. એ ભગવાન કેવી રીતે કોઈનું અંતઃકરણ આત્મામાં કેમ નિષ્ઠ બને? આપનું સ્વરૂપ કેવું છે? અને જોડે જોડે કેવી રીતે આત્મામાં અંતઃકરણ નિષ્ઠ બને? અંતઃકરણ કેમ નિષ્ઠ બને? ભગવાનની ભક્તિથી. બે વસ્તુ કઈ? તત્વનું નિરૂપણ અને સાધનનું નિરૂપણ. કીદૃશમ ભગવતસ તત્વમ. ભગવાનનું તત્વ કયા પ્રકારનું છે? તત્વ નિરૂપણ જોઈએ. મયા તદ્વિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ કવિમ પુરાણ મનુષ્યાસિતારમ. આ ભગવાનનું શું છે? તત્વ. પરંતુ પછી કથમ વા મદગતાંતરાત્મા સ્યાત. પણ કઈ રીતે આ ભગવાનમાં આપણા ચિત્તને નિષ્ઠ બનાવવું? એના માટે યત કરોસી યદશ્નાસી યજ્જુહોસી તદાસી યત તપસ્યસી કાંતેય તત્ પુરુષો મદર્પણમ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. આમ કેમ ભગવાનને
પોતાના અંતઃકરણને ભગવાનમાં કેમ નિષ્ઠ બનાવવું, એમના એ સાધન નામ છે ભક્તિ. અને એ ભક્તિપૂર્વક ભગવાનને કેમ જાણવાય, જાણવા માટે એનું તત્વ કેવું છે, કઈ રીતે આપણે જાણવા જોઈએ, એ માટે તત્વનું નિરૂપણ અંશે. જેથી આ શક્યમાં આ બે વસ્તુ આપણે જોવા મળશે. તત્વનું નિરૂપણ, એ તત્વ પણ સગુણ અને નિર્ગુણ, અને ભક્તિનું નિરૂપણ. इति प्रश्नद्वये जाते स्वयमेव भगवान अपृष्णमेत वक्तुमिच्छन्. અંતેથી આ પ્રકારનો પ્રશ્ન અર્જુન થયો છે એમ ભગવાન જુએ છે. અંતેથી પૂછ્યા વગર જ આ 7મા અધ્યાયમાં ભગવાન પૂછ્યા વગર, બીજા અધ્યાયમાં અર્જુનને પ્રશ્ન પૂછ્યો, ત્રીજા અધ્યાયમાં અર્જુનને પ્રશ્ન પૂછ્યો, ચોથામાં પણ પૂછેલો, આમ જોવા જઈએ તો 5મા પણ પૂછેલો, આ 6ઠામાં અર્જુને છેલ્લે પ્રશ્ન પૂછ્યો. 7મો અધ્યાય ભગવાન અર્જુનના કોઈ પ્રશ્ન પૂછ્યા વગર, 6ઠ્ઠો પણ 7મો અધ્યાય પણ અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર જ અર્જુનના મનમાં જે પ્રકારની જાણવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ હશે એ ઉત્કંઠાને સંતુષ્ટ કરવા માટે ભગવાન સ્વયં ઇતિ એતદ વિવક્ષુ. ભગવાન વાચ, આ બે વસ્તુનું વિવક્ષા, ઇતિ એતદ વિવક્ષુ એટલે વક્તુમ ઇચ્છુ. ભગવાન આ વસ્તુ જે વિવક્ષા એટલે કે આ કહેવાની ઈચ્છા ધરાવે છે. ભગવાન વાંચે અને તેથી ભગવાન પોતે આ 7મા અધ્યાયના પ્રવચનનો પ્રારંભ કરે છે. કહે છે શ્લોકમાં, શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્તમનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु. श्री भगवान वाच, परम कारुणिकतया અત્યંત કરુણાની પ્રેરણા ભગવાન પોતે જ વક્તવ્ય કરે છે. મયि આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. मयि आसक्त मनः पार्थ, पार्थ मयि आसक्त मनः સન્ન મારામાં એનું મન આસક્ત થયું છે, એવો મારામાં આસક્તિ વાળા મન વાળો થઈને યોગમ યુંજન સતત યોગનું અનુષ્ઠાન કરતો, મદાશ્રય આમ યોગનું અનુષ્ઠાન કરતી વખતે પણ મદાશ્રય તે મારો જ આશ્રય કે મારું જ આલંબન સ્વીકારેલું છે. એવો જે કોઈ હોય અર્જુન, એવો જે કોઈ યોગી હોય, તું હોય કે અન્ય કોઈ યોગી હોય, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી. ભગવાને પહેલા આ જરૂરિયાતો કહી કે ભગવાનનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી, મામ યથા જ્ઞાસ્યસી, જે રીતે તું મારું જ્ઞાન પ્રાપ્ત કરશે. કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરશે? અસંશયમ, જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય ન હોય એ પ્રકારના સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત કરશે. અસંશયમ જ્ઞાસ્યસી, તું જ્ઞાન પ્રાપ્ત કરશે એમાં કોઈ સંશય નથી. આવા યોગીને એટલે કે આવો જે અધિકારી છે એને જ્ઞાન પ્રાપ્ત થાય એમાં પણ સંશય નથી, અથવા એને જે જ્ઞાન પ્રાપ્ત થશે એમાં કોઈ સંશય નહીં રહે, સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત થશે. કેવું? સમગ્રમાં જ્ઞાસ્યસી, સમગ્ર ભગવાનનું સગુણ અને નિર્ગુણ બંને રીતે. આમ ભગવાન યોગ અને વિભૂતિ, ભગવાનનું રૂપ સ્વરૂપ અને ભગવાનના ની વિભૂતિ, નિર્ગુણ એટલે અધિષ્ઠાન અને સગુણ એટલે અધ્યારોપ, સમગ્ર. આમ ભગવાન કેવો છે? સર્વનામ રૂપથી અતીત અને જોડે જોડે સર્વનામ રૂપમાં વ્યાપ્ત, જે અતીત પણ છે અને વ્યાપ્ત છે, એ બંને રીતે સમગ્રમ. મામ યથા જ્ઞાસ્યસી, જેવી રીતે તું આ પ્રકારનો સંશય રહિતનું અને જ્ઞાન અસંશય મને પ્રાપ્ત કરશે. તચ્છૃણુ, એ હે અર્જુન સાવધાન થઈને સાંભળ. શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે, મયી વક્ષ્યમાણ વિશેષણે
परमेश्वरे आसक्तं मनः यस्य सः मय्यासक्तमनः हे पार्थ योगं युञ्जन् मनः समाधानं कुर्वन् मदाश्रयः अहमेव परमेश्वरः आश्रयो यस्य सः मदाश्रयः यो हि कश्चित् पुरुषार्थेन केनचित् अर्थी भवति सः तत्साधनं कर्म अग्निहोत्रादि तपोदानं वा किञ्चित् आश्रयं प्रतिपद्यते अयं तु योगी मामेव आश्रयं प्रतिपद्यते हित्वा अन्यत् साधनान्तरं मयि एव आसक्तमनः भवति। मयि आसक्तमनः मयि परमेश्वरे भगवान जયારે હું એવા સર્વનામનો પ્રયોગ કરે ત્યારે કોની વાત કરે છે? પરમેશ્વર. વક્ષ્યમાણ વિશેષણે વક્ષ્યમાણ વિશેષણ અર્થાત જેમના વિશેષણો કે જેમના સ્વરૂપનું હવે નિરૂપણ થવાનું છે એવા માને. એટલે ભગવાને કહ્યું કે હું કોણ છું? પણ કઈ મારામાં કયો હું જેના વિશે હવે તને કહેવામાં આવશે. સકલ જગત આયતનત્વાદિ નાનાવિધ વિભૂતિ ભાગિત્વમ કે ભગવાન કેવો છે તો કે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આ બધા ભગવાનને જાણતા હોય છે પણ ભગવાનને કેમ જાણવાનો છે? ભગવાન જે રીતે પોતાનું નિરૂપણ કરે એ તેને જાણવાનો છે. દરેક જણને ભગવાન વિશે કઈ ને કઈ ખ્યાલ તો હોય જ છે. દરેક જણ પોતાની રીતે ભગવાન ભજનમાં કરતું હોય છે એ ખ્યાલને ધ્યાનમાં રાખીને. પરંતુ આપણું ભજન કેવું રહેવાનું? જેવો ભગવાન વિશેનો આપણો ખ્યાલ એવી આપણા ભજનની ક્વોલિટી અર્થાત આપણા ભજનની ગુણવત્તા કેવી જેવો ભગવાન વિશે આપણો ખ્યાલ. જેટલે ભગવાનના ખ્યાલમાં આપણે ઉત્કૃષ્ટતા હોય એટલે આપણા ભજનમાં પણ ઉત્કૃષ્ટતા આવે. એટલા માટે આ ષટકનું અધ્યયન અત્યંત આવશ્યક છે. કારણ કે કેવો ભગવાન છે? ભગવાન કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કાઢે 7મા અધ્યાયમાં પોતે ભગવાન કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, આ જગતમાં મારા અન્ય કઈ છે જ નહીં. હું જ જગતનું સર્જન કરનાર છું અને હું જ જગતનું સર્જન પણ છું. ये चैव सात्विका भावः राजसास् तामसाश्च मत्त एवेतान् विद्धि नत्वहं तेषु ते मयि. જે કે સાત્વિક રાજસ કે તામસ જે પદાર્થો જગત ની અંદર છે આ બધા મારામાંથી ઉત્પન્ન થાય જેમ તું જાણ એ બધા મને આશ્રિત છે, હું આશ્રિત નથી. અર્થાત બધા મારામાં અધ્યારોપિત છે. હું સર્વનું અધિષ્ઠાન છું. એ સર્વ મારામાં અધ્યારોપિત છે. અર્થાત એ સર્વ રીતે હું એ સર્વ રૂપે હું પાસે રહ્યો છું. આમ ભિન્ન ભિન્ન રીતે ભગવાન પોતાના સ્વરૂપનું નિરૂપણ કરશે, પોતાની વિભૂતિનું નિરૂપણ કરશે. હું કેવો છું? ઐશ્વર્યયુક્ત, બલયુક્ત, તપોયુક્ત, વીર્યયુક્ત. બલમ બલવતામ ચાહમ બુદ્ધિર્બુદ્ધિમતામ અસ્મિ તેજસ તેજસ્વિનામહમ. આમ તેજસનું તેજ પણ હું છું, બળવાનનું બળ પણ હું છું, બુદ્ધિમાનની બુદ્ધિ હું છું. અથવા બહુનૈ તેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ પ્રશ્નમ એકાંશેન સ્થિતો જગત. કે અર્જુન બધી મારી વિભૂતિ જાણે તો પણ એનો ક્યાં પાર આવવાનો છે? તો આટલું જાણેલી કે આ સમગ્ર જગત મારા એક અંશમાં જ સ્થાપિત છે. અર્થાત મારા એક અંશથી સમગ્ર જગતને ધારણ કરનાર હું છું. એટલે કે આ જગત જે તું જોવે છે મારી વિભૂતિ એ તો મારો એક અંશ જ છે. ભગવાન કહો ચતુષ્પાદ અને એક પાદમાંથી જગતનું સર્જન પાલન સંહાર થતો હોય એના 3 પાદ બધા તો અતીત છે. આમ ભગવાન પોતાનું ઐશ્વર્ય, પોતાનો યોગ, પોતાની વિભૂતિ આ બધાનું વર્ણન વક્ષ્યમાણ વિશેષણે પરમેશ્વરે પરમ ઈશ્વર. ઈશ્વર એટલે શાસક, ઈશનશીલ. બધાનું ઐશ્વર્ય શાસન કરવા માટે શાસન કરવું એ એવી જાતની સામર્થ્ય ધરાવનાર ઈશ્વર. આ કહેવાય જેવા ઘણા ઈશ્વરો છે, અર્થાત ઘણા અધિકારીઓ છે જે પોતપોતાના ક્ષેત્રની અંદર અધિકારીત્વ ધરાવતા હોય છે. આ કહેવાય છે પરમેશ્વર, પરમ ઈશ્વર. આ સર્વનો ઈશ્વર
જેના પર કોઈ અધિકારી નથી અને જે સર્વનો અધિકારી છે, જે સર્વનું શાસન કરે છે, જેનું કોઈ શાસન નથી કરતું. આવા પરમેશ્વરે આસક્ત મન, ગમે તેમાં આસક્ત મન હોય તો નહીં. ભગવાન કહે છે કે અત્યારે તો કોઈક રૂપની અંદર આસક્ત હોય, તો મૂર્તિમાં આસક્ત હોય, કોઈ નામમાં આસક્ત હોય, કોઈ એક વિશેષમાં આસક્ત હોય, ધીમે 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 અત્યારે જે આસક્તિ છે એનામાં પરિવર્તન લાવે ને હું જે વાસ્તવિક છું એમાં આસક્ત થાય. મયી આસક્તમ મન યસ્ય સહ મયી આસક્ત મના. આસક્તિ કોને કહેવાય? તત્ર આસક્તિ મનસ વિષયાંતર પરિહારેણ તનિષ્ઠત્વમ. કોઈ વસ્તુમાં આસક્તિ છે એમ ક્યારે કહેવાય? બીજા બધામાંથી મન છેવટે દૂર થઈ જાય એમાં એમાં જ આવે ત્યારે આસક્તિ કહેવાય. કદાચ આપણું મન બીજે કશે જાય તો પણ, જેમ પેલી મધમાખી ગમે ત્યાં જાય તો પણ છેવટે જ્યાં મધ હોય ત્યાં જ આવે. પેલી નરી માખી નહીં, સાદી માખી કેવી છે? હમણાં મધ પર બેસે, હમણાં ગંદકી પર બેસે, એવું નહીં. એવી છે મધમાખી. એ મધ સિવાય બીજી કોઈ જગ્યાએ ના બેસે. આપણું મન કેવું થવું જોઈએ? કે મહાત્મા કે આપણું મન કેવું થવું જોઈએ? મધમાખી જેવું થયું. તો એવું માખી જેવું છે, ગમે ત્યાં બેસે પણ કેવું બનવું છે? મધમાખી જેવું બનવું જોઈએ. તેનો આસક્તિ. આપણું મન પણ જે જેમાં આપણો અનુભવ છે કે જ્યાં આપણી આસક્તિ હોય, આપણું મન વારંવાર ત્યાં જ જવાનું છે. બીજે કશે આપણે મનને જોડવાનો પ્રયત્ન કરીએ તો પણ મન વારંવાર ઉઠીને બાજુ જ્યાં આસક્તિ હોય ત્યાં જ જવાનું. અંતે મય એટલે કે ઈશ્વરમાં, પરમેશ્વરમાં આસક્તિ. એનો અર્થ એ થયો કે વિષયાંતર પરિહારણ તનિષ્ઠત્વમ. બે આ બધા વિષયમાંથી આપણું મન ઉઠીને છેવટે આ ઈશ્વરમાં જ નિષ્ઠ થાય. એનું નામ છે ભગવાનમાં આસક્તિ. આસક્તિ છે એના માટેની કસોટી કરી, એનો પુરાવો કયો તો આપણું મન આપોઆપ એમાં નિષ્ઠ બને. જે જગ્યાએ આપણે આસક્તિ હોય તે આપણું મન નિષ્ઠ બને. ભગવાન પોતાનામાં આસક્તિ જન્માવા માંગે છે. ઠીક તો આ સાંભળ્યું છે એટલે તને અમારામાં આસક્તિ જન્મશે, એ પણ બધું કરવા માંગે. મહી આસક્ત મનાહ. કે અર્જુન કે ભગવાન પણ આત્મા આસક્તિ કેમ જમે? તો તું સાંભળો તો ખરો. જયારે અત્યારે કશાક ને કશાક, અત્યારે અનેક વસ્તુમાં આપણે આસક્તિ છે. આસક્તિ હોય એ મનનો સ્વભાવ જ છે. મનનો સ્વભાવ છે કે આસક્તિ હોય જ. આસક્તિ વગર મન ના હોય. અંતેથી આપણે જગતમાં આસક્તિ ન હોય તો એવું ત્યારે જ થાય જયારે આપણે ઈશ્વરમાં આસક્તિ હોય ત્યારે. એટલે અત્યારે અનેક જગ્યાએ મન જે આસક્ત છે, જેમ જેમ ભગવાનના સ્વરૂપનું, એના મહાત્મ્યનું જેમ જેમ શ્રવણ થાય તેમ તેમ બીજી વસ્તુ જેમ તુચ્છ છે કે અસાર જેમ જેમ લાગવા માંડે. એક જ આ વસ્તુ સાર, મારી નજર આનાથી દૂર ના થવી જોઈએ, આટલું જ આસક્તિ. તો રામાનુજાચાર્યએ જોયું કે મને આટલો આસક્ત છે, એને બોલાવ્યો કે તું આવી રીતે કેમ ચાલે છે, પાછો પાછો કેમ ચાલે? એને કહ્યું કે મને આના માટે આટલો પ્રેમ છે, એક ક્ષણભર પણ મારી દ્રષ્ટિ એના બધી હટે હું ઈચ્છતો નથી. તો પછી એમને કહે છે આચાર્ય કે ભલે તું આવતીકાલે સવારે આ મંદિરમાં આવો. એમનું જે મંદિર હતું બોલાવ્યો અને સવારના પહોરમાં વહેલા એવા ભગવાનના મંગળ દર્શન એને કરાવે અને એક એવું અલૌકિક એના રૂપ ત્યાં આગળ જોયું કે બધું ભૂલી ગયો. પેલી આસક્તિ હટીને આમાં આસક્તિ રહી ગઈ. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. અત્યારે રસ તો આપણે ઘણી જગ્યાએ છે, પરમ દૃષ્ટવા નિવર્તતે. કોઈ પરમ વસ્તુનું દર્શન કરીએ ત્યારે અપર કે ઉતરતી વસ્તુનો રસ હોય એ ધીમે ધીમે દૂર થઈને પરમ વસ્તુમાં સ્થાપિત થાય. આમ ઈશ્વર જ પરમ છે, પરમેશ્વર છે, સર્વશ્રેષ્ઠ છે. રસો વૈ એ સર્વરસનું મૂળ છે. જેમ જેમ આ વસ્તુ મનમાં સમજાવી જાય તેમ તેમ આપણે આસક્તિ ઈશ્વરમાં થતી જાય. ઈશ્વર કેવો છે તો કે સુહૃદ, હું સર્વનો શુભેચ્છક છું, સર્વનો હિત કરનાર છું, હિતેચ્છા હિત કામયા, સર્વ હિતની કામના કરનાર છે. એમ અત્યાર સુધી કદાચ ઈશ્વર માટે ઘણો વિરોધ આપણા જીવનમાં શક્ય છે. આમ ભગવાનને પ્રેમ કરતા જોડે ઝઘડતા પણ હોઈએ, કારણ કે બધી વસ્તુ કે આપણે અનુકૂળ ના હોય અને તેથી ભગવાનને કે બધી આપણે સ્વીકારી નહીં. જેટલા અંશમાં ભગવાન આપણું ભૂલું કરતા હોય એવું આપણને લાગે એટલા અંશમાં આપણે સ્વીકાર કરીએ, જેટલા અંશમાં આપણું ધાર્યું ન થતું હોય એટલા અંશમાં આપણે ભગવાનનો સ્વીકાર ન પણ કરીએ. પણ જેમ જેમ સમજ પડે કે જે આપણું ધાર્યું થતું નથી એની અંદર પણ કંઈક આપણું શ્રેય રહેલું છે, એવી જો સમજ પડે તો એની જે મહત્તા, એની જે અપાર કરુણા જે છે
એ આપણે ત્યારે જોઈ શકીએ. કારણ એની ભગવાન બહુ સરળ નથી આમ જોવા. બાકી પહેલેથી જેને આપણને આ બધું જણાવ્યું તો વાંધો નથી, પણ એ વસ્તુ આપણા પર છોડે છે કે આ તમારે કરવાનું. અંતેથી બહુ એ શાંત રીતે મૂક રીતે આપણું કરે, કશું બોલતો નથી. બધું કરવા છતાં પણ કોઈ પ્રકાર કોઈ રીતે કઈ બોલતો નથી કે કોઈ પોતે પોતાનું અસ્તિત્વ એવું કઈ જાહેર નથી કરતો. ભગવાન કોઈ ઢંઢેરો પીટાવતો નથી, કોઈ જાહેરાતો કરતો નથી. એને કારણે લોકો એને ભૂલી જ જાય, લોકો એ છે જ નહીં એવું માની લે છે લોકો. અને હોય એવું માનનાર લોકો પણ એના વિશે અનેક પ્રકારની ગેરસમજ સેવતા હોય છે, કારણ કે એ ઢંઢેરો પીટાવતો નથી લાગતો પોતાની જાત વિશે. ભગવાન કહે છે કે મને ઓળખવાની જરૂર છે, ઓળખવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. અંતેથી ભગવાન પોતે જ પોતાની ઓળખાણ આપે છે. જેમ જેમ એની ઓળખાણ થાય, જેમ જેમ આપણા જીવનમાં એની કરુણા અથવા તો એની કૃપા કે અનુગ્રહ આપણા જીવનમાં કેવો વણાઈ ગયેલો છે, આપણે ખબર પણ નહોતી એને કેવો એનો અનુગ્રહના આપણે ભાગી હતા અને છીએ. જેમ કે બાળકો જન્મ થાય પહેલા બધું બાળક માટે તૈયાર રાખવામાં આવે, અન્ન જળ બધી વસ્તુઓ તૈયાર રાખવામાં આવે. કોણ આવું કરી રહ્યો છે? તેથી આપણે જોઈએ જીવનની અંદર કેવી આપણા માટે બધી પૂર્વ તૈયારી કરવામાં જ આવેલી છે. આમ જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ એના વિશે આપણો અહોભાવ જાગૃત થાય અને તેમ તેમ એના પ્રત્યે આપણો સ્નેહ જાગૃત થાય. આમ આસક્તિ તો છે. આસક્તિ આપણે ત્યાં હોય જ્યાં આપણે જે કોઈ જગ્યાએ આપણું શ્રેય સાધન દેખાતું હોય ત્યાં આપણે આસક્તિ હોય. એટલે જોઈએ કે આ પૈસા મને આપનાર પોસ્ટમેન કે પોસ્ટમેન દર મહિને 500 રૂપિયા લાવે, પછી ખબર પડી તો એના પૈસા નથી, એ તો બીજા કોઈને લાવે છે. રોજ ધારો કે પોસ્ટમેન ચા પાણી પીવડાવો, એનું ઘણું સ્વાગત કરો, મને દર મહિને 500 રૂપિયા મને આપે છે. પછી ખબર પડી કે 500 રૂપિયા આપનાર એ નથી, તો મોકલનાર બીજું કોઈ છે. ત્યારે પછી મારી આસક્તિ આમાંથી બદલાઈને પેલામ જતી રહે ને, કારણ કે ખરેખર જ્યાંથી આવે છે એમ આપણે એમ લાગતું હોય કે જગતના આવેલા પદાર્થો અને મનુષ્ય એ બધા આપણો ઉપકાર કરી રહ્યા છે એમ લાગતું હોય ત્યાં સુધી ત્યાં આસક્તિ હોય. ત્યારે ખબર પડે કે આ તો બધા નિમિત્ત માત્ર છે અને ખરેખર તો ઉપકાર કરનાર એ છે. તો આ રીતે સમજથી અણસમજથી જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એ સમજથી દૂર થાય. આમ જગતના વિષયોમાં આસક્તિ જે અણસમજથી શોભના અધ્યાસને કારણે છે, એ અધ્યાસ જેમ જેમ દૂર થાય તેમ તેમ આપણે આસક્તિ પણ આમાંથી હટે અને જેટલા અંશે ઈશ્વરના મહાત્માનું જ્ઞાન થાય એટલા અંશે એટલે આસક્તિ આપણા મનમાં જન્મે અને જેટલા અંશે આસક્તિ જન્મે એટલા અંશે સરળતાથી આપણું મન એનામાં સ્થાપિત થાય. એટલે કે મૈયા આસક્ત મનાહ. હે પાર્થ, યોગમ યુંજન આપણું મન ક્યાં છે? ભગવાનમાં આસક્ત છે. હાથ પગ શું કરી રહ્યા છે? યોગમ યુંજન, સર યોગનું અનુષ્ઠાન કરી રહ્યા છે. યોગ અર્થાત ભગવાનની સેવા. યોગ એટલે કર્મયોગ. ભગવાન જયારે યોગ શબ્દ વાપરે છે એ આપણે સમજવાનું કર્મયોગ. ધ્યાન યોગ પણ કહેવાય, કર્મયોગ પણ કહેવાય. કર્મયોગ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થતું કર્મ નામ કર્મયોગ. એટલે કે યોગ યુંજન. તારું મન જે છે એ મારામાં આસક્ત છે. તારા હાથ અને પગથી જે ક્રિયાઓ થઈ રહી છે એ કોને? એ મને સમર્પિત છે એમ કરીને યોગમ યુંજન અર્થાત મારી સેવા કરતો કરતો, અથવા યોગ ન તો ધ્યાન યોગ કરવાનું યોગમ યુંજન મનસ સમાધાન કુર્વન. એટલે ચિત્ત જે છે એ ઈશ્વરમાં સમાહિત કે એકાગ્ર થાય. આપણો પ્રેમ જે છે એ બીજા બધી હટીને ઈશ્વરમાં સ્થાપિત થાય. આપણો ચિત્ત પણ બીજી બધી જગ્યાએ હટીને ઈશ્વરમાં સ્થાપિત થાય. અને ત્રીજી વસ્તુ છે મદાશ્રય. એ કહે છે વિષયાંતર પરિહાર ગોચરમાલોચમાને ભગવતી પ્રતિષ્ઠિતમ ભવતી. આપણા ચિત્તને ભગવાનમાં સ્થાપિત કરવાની પદ્ધતિ ભગવાને બતાવી. અભ્યાસ એનું કામવ્ય વૈરાગ્ય છે ગૃહ્યતે. જેટલા અંશે આપણે જગત પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય, જેટલા અંશે આપણે જગતના તત્વનું જ્ઞાન થાય, એટલા અંશે નામરૂપથી વૈરાગ્ય, જગતમાંથી વૈરાગ્ય તથા માત્ર નામરૂપ વેશમાંથી વૈરાગ્ય, એટલા અંશે એમાં જે ચૈતન્ય છે એના પ્રત્યે રાગ. એટલે યોગ અર્થાત આ પ્રકાર અભ્યાસ અને વૈરાગ્ય, એનાથી સતત આપણે ચિત્તને ઈશ્વરમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ.
મદાશ્રય તો પણ એમ થાય છતાંય પણ આપણું મન ક્યાં હોય તથાપિ સ્વાશ્રય પુરુષો મન સ્થાપયતિ ન અન્યત્ર તો પણ આપણું મન આપણે ક્યાં સ્થાપિત કરવા ઈચ્છીએ જે આપણો આશ્રય હોય તેના આપણો આશ્રય જે હોય ભલે આપણે રાજાની સેવા કરતા હોઈએ છતાં પણ આપણો આશ્રય કોણ છે એટલે કોની પ્રત્યે કોને હું સમર્પિત થયેલો છું તો કે મારી પત્નીને મારા કુટુંબને મારા બાળકોને અને તેથી રાજાની સેવા કરતા કરતા મારું મન કોનું ચિંતન કરતું હોય પત્નીનું બાળકોનું જે પણ મારો આશ્રય હોય એટલે કે આ મહિનાનો પગાર આવશે હું રાજાની આટલી વધારે સેવા કરીશ તો મને આટલો વધારે પગાર મળશે એનાથી હું આટલું ફલાણું લાવીશ એમ કરી કરીને ચિંતન ક્યાં થતું હોય જે આશ્રય એનું ચિંતન થતું હોય એટલે ભગવાનમાં કેવી રીતે આપણે મનને સ્થાપિત કરવું તેથી ભગવાનની યોગ ભગવાનની સેવા કરતા હોય તો પણ મન ત્યારે જ ભગવાનમાં સ્થાપિત થાય જ્યારે આપણો આશ્રય ભગવાન હોય અને એટલે એ જ વસ્તુ કહું મદાશ્રય ભગવાન કે છે અહમેવ પરમેશ્વર આશ્રય યસ્ય સહ મદાશ્રય કે અર્જુન આ યોગી એવો છે કે ભક્ત એવો છે જેનો આશ્રય કે આલંબન પણ હું છું ગોપતૃત્વે વર્ણન તથા આ જગતમાં કોણ રક્ષણ કરશે ભગવાન રક્ષિષ્યતિ વિશ્વાસ એ રક્ષણ કરશે એવો વિશ્વાસ ગોપતૃત્વે વર્ણન તથા અમારો ગોપતા તરીકે રક્ષક તરીકે કોને પસંદ કરજો ભગવાન અહમેવ પરમેશ્વર આશ્રય સહ મદાશ્રય ભગવાન કે છે કે યોગી તો આશ્રય કે આલંબન પણ હું છું અર્થાત એ મારું ભજન કરે છે કોને આપણે મારે માટે ભજન કરતા હોય એ રાજાનું અર્થાત સેવા કરતો હોય રાજાની પણ કરતા હોય બીજા કોઈ હેતુ માટે ભગવાનની સેવા કોને મળે છે ભગવાન માટે જ થતી હોય એટલે સમજાયું શંકરાચાર્યજી યો હિ કશ્ચિત કેનચિત પુરુષાર્થેન અર્થી ભવતી યો હિ કશ્ચિત કોઈ પણ માણસ હોય દ્રષ્ટાંત આપે છે યો હિ કશ્ચિત કોઈ પણ માણસ હોય કેનચિત પુરુષાર્થેન એ કોઈ પોતાનો પુરુષાર્થ હતા પોતાનો કોઈ ધ્યેય સિદ્ધ કરવા માંગતો હોય અર્થી ભવતી કોઈ ધન સંપત્તિ કે અભ્યુદય નિશ્ચય કે પુરુષાર્થ હોય સહ તત્ સાધન કર્મ અગ્નિહોત્રાદિ તપોદાન વા કિંચિત આશ્રમ પ્રતિબદ્ધતે તો આપણે જયારે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માંગતા હોઈએ ત્યારે એ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આશ્રય બીજાને લેતા હોય એટલે મુંબઈ આપણું ધ્યેય હોય પણ આપણે કોનો આલંબન લેતા હોય ટ્રેનનું આલંબન લેતા હોઈએ જે આપણે મુંબઈ લઈ જાય સ્વર્ગ આપણે સિદ્ધ કરવું હોય તો આલંબન કોનું લે અગ્નિહોત્રનું આલંબન લઈએ તો આપણે સ્વર્ગ પ્રાપ્ત થાય અથવા કોઈ આંતરિક શક્તિઓ આપણે જાગૃત કરતા આપણે તપશ્ચર્યા કરીએ પુણ્ય ફળ પ્રાપ્ત કરવું હોય તો આપણે દાન કરીએ અને એની પ્રાપ્તિ એક નહીં થતી હોય અને એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આશ્રય બીજાને લેવાતો હોય તે રીતે પ્રાપ્તિ ઈશ્વરની કરવી હોય તો આશ્રય કોનો લેવો જોઈએ ભગવાનની બીજા કશાનો આશ્રય લેવાની આવશ્યકતા નથી મારો જ આશ્રય અયમ યોગી મામ એવ આશ્રયમ પ્રતિબદ્ધતે હિત્વા અન્ય સાધનાંતરમ આમ સામાન્ય સાધન અને સાધ્ય ભિન્ન ભિન્ન હોય સાધ્ય શું છે મુંબઈ સાધન કયું છે ગુજરાત મેલ મુંબઈ નથી સાધન શું છે સ્વર્ગ અરે સ્વાધ્ય શું છે સ્વર્ગ સાધન કયું છે અગ્નિહોત્ર કર્મ કે સ્વર્ગ નથી હા આપણો સામાન્ય અનુભવ છે કે સાધન અને સાધ્ય બંને એક રીતે ભિન્ન ભિન્ન હોય ભગવાન કે નહીં બીજું કોઈ સાધન લે એ પણ મને માન્ય નથી હું જ સાધન અને હું જ સાધ્ય અયમ તો યોગી મામ એવ આશ્રયમ પ્રતિબદ્ધતે આ કોઈ કર્મનું કે તપનું કે દાનનું કે બીજા કોઈ સાધનનું આલંબન લેતો નથી પણ ભગવાનનું જ આલંબન લે છે અર્થાત એ કર્મમાંથી દાનમાંથી કે તપમાંથી પોતાના ધ્યેયને સિદ્ધ કરવાની અપેક્ષા રાખતો નથી પણ ઈશ્વરમાંથી ઈશ્વરને સિદ્ધ કરવાની અપેક્ષા રાખે છે હિત્વા અન્ય સાધનાંતરમ બસ મારી ભક્તિ સિવાય બીજા કશાનું સાધન છોડીને નહીં તો આપણે કર્મની ભક્તિ કરીએ દાન કશાની ભક્તિ કરતા હોય તો કે નહીં મારા સિવાય બીજા બધાની ભક્તિનો ત્યાગ કરીને મારી ભક્તિ સિવાય બીજા બધા સાધનનો ત્યાગ કરીને અર્થાત પ્રાપ્ત કરવા પણ મને ઈચ્છે છે અને પ્રાપ્ત કરવાનું સાધન પણ હું અર્થાત મારી ભક્તિ જ છે મહી એવું આસક્ત મનાવતી હોવું થાય તો જ ભગવાનમાં મન આસક્ત થાય આમ ભગવાન આપણો આશ્રય હોય
અને ભગવાનમાં જ આપણે સતત મનને જોડવાનો પ્રયત્ન કરતા હોઈએ તો આપણું મન ભગવાનમાં આસક્ત થાય. આમ ભગવાને યોગીની વાત કરી પહેલી પંક્તિમાં કે આવો જ યોગી છે એ યોગી મને અસંશય કોઈ પ્રકારના સંશય રહિત જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે અર્જુન જણા પૂછે અસ્તુ યોગિન ત્વદાશ્રય પ્રતિપત્યા મનસસ્ત્વય્યેવ આસક્તિ તથા તથાપિ મમ કિમ આયાતમ. અર્જુન એમ પૂછે કે ચાલો ભગવાન કોઈ યોગી હોય જે આપને જ આશ્રય તરીકે સ્વીકારીને આપનામાં સતત ચિત્તને ચોંટાડતો આપનામાં જ આસક્ત મનવાળો થઈને આપને પ્રાપ્ત કરે તો મારું શું? આપ કોઈ એવા યોગીની વાત કરી રહ્યા છો તો મને આ વસ્તુ કઈ લાગે છે કે નહીં? એટલે શંકરાચાર્ય આગળ છે યસ્ત્વમ એવં ભૂતસન અસંશયમ સમગ્રમ સમસ્તમ વિભૂતિ બલ શક્તિ ઐશ્વર્યાદિ ગુણ સંપન્નમ માં યથા યેન પ્રકારેણ જ્ઞાસ્યસી સંશયમ અંતરેણ એવમેવ ભગવાન ઇતિ તચ્છૃણુ ઉચ્યમાનં મયા. યસ્ત્વમ એવં ભૂતસ્સન. હે અર્જુન, તું પણ એ પ્રકારનો બનીને. એટલે આ જે શ્લોક છે એ આખા આ દ્વિતીય ષટ્ક જે છે એમાં ભગવાન શું કહેવાના છે એ માટેનો આખો એક અવતરણીકારો કે ઇન્ટ્રોડક્શનનો શ્લોક છે. પછી બીજો જે શ્લોક આવે છે એ 7મા અધ્યાયના ઇન્ટ્રોડક્શન માટે અવતરણ માટે છે. આ જે શ્લોક છે એમાં ભગવાન 6 અધ્યાયમાં શું કહેવાના છે એ વાત કહી રહ્યા છે. યસ્ત્વમ એવં ભૂતસન. હે અર્જુન, આ કોઈ ગમે તે કરી શકે. તું અથવા બીજો કોઈ પણ યોગી મારે તું પણ આ પ્રકારનો બનીને મારામાં આસક્ત મનવાળો બનીને મારામાં સતત ચિત્તને જોડવાનો પ્રયત્ન કરીને અને મને આશ્રય તરીકે સ્વીકારીને ત્વમ એવં ભૂતસન. તું અથવા કોઈ પણ અધિકારી કે સાધક આ પ્રકારનો જયારે બને ત્યારે અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી. અસંશયમ. અસંશય એટલે કોઈ પ્રકારના સંશય વગર સમગ્ર ને સમસ્તમ સમગ્ર દયાવાળું જ્ઞાન થાય. મારે કંસનું જ્ઞાન નહીં, હું પૂરેપૂરો જેવો છું તેવું જ્ઞાન. સમસ્ત એટલે પોતે સમજાવે છે વિભૂતિ પર શક્તિ ઐશ્વર્ય આદિ ગુણ સંપન્નમ. ભગવાન હું કેવો છું? વિભૂતિ સંપન્ન નાનાવિધ ઐશ્વર્ય ઉપાય સંપત્તિ. ભગવાન અનેક પ્રકારનું ઐશ્વર્ય ધરાવતા હોય, અનેક પ્રકારનું ઐશ્વર્ય અને અનેક પ્રકારના સાધનો ધરાવનારા ભગવાનની વિભૂતિ. બલમ ભગવાનનું બળ. બળ એટલે શરીરની અંદર જે બળ હોય બળવાન જે ભગવાન છે એનું બળ સામર્થ્ય. શક્તિ મનોગતમ પ્રાગલ્ભ્યમ. ભગવાનની માનસિક શક્તિઓ કેવી છે? ઐશ્વર્યમ અર્થાત જે જગત જે છે એ જગતને નિયંત્રણ કરવાનું સામર્થ્ય છે આવું ભગવાનનું. આ બધી જેને ભગવાન કહેવામાં આવે છે. ભગવાન એટલે ભગ અસ્ય અસ્તિ ભગવાન. 6 પ્રકારના ભગ કે 6 પ્રકારના ઐશ્વર્ય છે. એમાં યશ પણ આવી જાય. યશ, શ્રી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને બળ કે તપ. આ ભગવાન, આ બધી વસ્તુઓ ભગવાનમાં પૂર્ણતયા ભગવાનમાં છે. પ્રત્યેક જગતની અંદર જે કંઈ જન્મેલું છે દરેકમાં આનો કોઈનું કોઈ અંશ હોય છે, પણ ભગવાનમાં સમગ્રતા એટલે સમગ્રમાં યથા જ્ઞાસ્યસી. સર્વશક્તિનો આશ્રય હું છું, સર્વ જ્ઞાનનો, સર્વ વૈરાગ્યનો, સર્વ ધર્મનો, સર્વ યશનો, સર્વ શ્રીનો, સર્વ શોભાનો આશ્રય છું. એવા મને સર્વ રીતે માં યથા જ્ઞાસ્યસી. એના પ્રકારે જે રીતે તું આ રીતે મને જાણશે, તું કોઈ પ્રકારના સંશય રહિત જે રીતે મને જાણશે. સંશય અંતરેણ. કોઈ પ્રકારના સંશય તને રહેશે નહીં. એવમેવ ભગવાન. બસ આ પ્રકારનો ભગવાન છે. ભગવાન જગતનો કરતા છે કે નથી, અનેક પ્રકારના ઈશ્વર છે કે નહીં એવી પણ શંકા રહે છે. કારણ કે સાંખ્ય લોકો કે ઈશ્વર નથી, સાંખ્ય લોકો ઈશ્વરને સ્વીકારતા ના હોય અને બીજા લોકો ઈશ્વરને સ્વીકારતા હોય, નૈયાયિકો તો પણ ઈશ્વર જાણે કે કોઈ જગત કરતા ભિન્ન છે એવી રીતે સ્વીકારતા હોય. આમ ઈશ્વર વિશે અનેક પ્રકારના મત કે અભિપ્રાય પ્રવર્તમાન છે.
એને કારણે આપણા મનની અંદર પણ ઈશ્વર માટે અનેક પ્રકારના સંશયો હોય. કોઈ કે ઈશ્વર તો જગતનો પિતા છે, સ્વર્ગમાં છે, કોઈ કે ઈશ્વર માત્ર નિરાકાર છે, કોઈ કે ઈશ્વર માત્ર સાકાર છે, કોઈ કે ઈશ્વર બધા આપણા કરતા ભિન્ન છે, કોઈ કે ઈશ્વર તો આપણો આત્મા જ છે. આમ ભિન્ન ભિન્ન અભિપ્રાય ઈશ્વર પ્રવર્તમાન છે. એ હોવાને કારણે અનેક પ્રકારના સંશયો આપણા મનમાં હોય. આમ ઈશ્વરને જાણ્યા પછી પણ કદાચ અનેક સંશયો રહી જાય. ભગવાન કહે અસંશયમ એટલે અભેદેન જ્ઞાત્વા. તું જયારે આત્મતયા આત્મ સ્વરૂપે ઈશ્વરને જાણે ત્યારે કોઈ પ્રકારનો સંશય ન રહી જાય. જ્ઞાન એવમેવ ભગવાન હતી. બસ ભગવાન આ પ્રકારના છે. તશ્ણુ ભગવાન કે હું જાણીશ. તશ્ણુ હું તને કહું છું માટે તું જાણ. ઉચ્ચમાન મયા હું જે કહું છું હવે તે તું સાવધાનથી સાંભળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. श्री भगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यति. मयि आसक्त मनाः हे पार्थ योगं युञ्जन् मदाश्रयः सन् यथा माम् असंशयं समग्रं ज्ञास्यति तच्छृणु. हे पार्थ मयि आसक्त मनाः મારામાં જો મન આસક્ત છે એવો તો બને નહીં. અર્થાત બીજી બધી મનને બીજી બધી આસક્તિમાંથી છોડાવીને એક મારામાં જ આસક્તિ જાગૃત કરવી જેથી મન મારામાં જ અભિમુખ કેન્દ્રિત થાય. યોગમ યુંજન ચિત્તને મારામાં કેન્દ્રિત કરીને અથવા તો યોગ અર્થાત કર્મયોગ ઈશ્વરને અર્થાત મને અર્પણ કરવાની મહાનદી કર્મ કરતા કરતા યુંજન મદાશ્રય હે માત્ર મને જ આલંબન તરીકે સ્વીકારીને જગતમાં બીજા કશાનો આલંબન નહીં. પ્રાપ્ત કરવાનો વિષય પણ હું અને જેનાથી પ્રાપ્ત કરવાનો તે પણ હું, સાધન પણ હું અને સાધ્ય પણ હું. જે કોઈ આવો અધિકારી છે એ असंशयं समग्रं मां यथा ज्ञास्यति. તો ભગવાન જ્ઞાસ્યસી એટલે ઉપરના બધા જે વિશેષણ અર્જુન માં વાપરે છે. હે અર્જુન આવો બનીને તું મય આસક્ત મનાહ મારામાં જેનું મન આસક્ત છે એવો બન. યોગમ યુંજન અર્થાત મારામાં સતત તારા મનને કેન્દ્રિત કર. આમ કર્મયોગને પણ યોગ એટલા માટે કહેવામાં આવે છે કે કર્મ કરતા કરતા પણ ઈશ્વરનું ચિંતન થતું હોય અને માટે કર્મ પણ ભગવાનમાં મનને કેન્દ્રિત કરવાનું સાધન બને માટે કર્મયોગ. મારા આશ્રય હે અને જીવનો માત્ર એક મારો જ આશ્રય. તું કર્મ કરતો હોય કર્મનો આશ્રય નહીં લેવાનો કે કર્મથી તું કશું સિદ્ધ કરીશ કે તપસ્યાથી સિદ્ધ કરીશ કે બીજી કોઈ વસ્તુથી તારા જીવનું સિદ્ધ કરીશ, ધ્યેય સિદ્ધ કરીશ.
એ પ્રકારની એવી પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર હું જ જેનો આશ્રય છું, હું જ જેનો આલંબન છે, મને આલંબન તરીકે સ્વીકારીને ટૂંકમાં ભગવાન સિવાય પછી એના વ્યક્તિત્વમાં કે એના જીવનમાં કશું રહ્યું જ નહીં. કર્મ કરતો હોય તો પણ ઈશ્વરને અર્પણ કરવા કરતો હોય, પ્રેમ કરતો હોય તે પણ ઈશ્વર જ કરતો હોય, ધ્યેય જીવનનો હોય તે પણ ઈશ્વર, અને કોઈનો આશ્રય લીધો હોય તે પણ ઈશ્વરનો. અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. આ પ્રકારની માનસિક સ્થિતિ હોય તો મામ જ્ઞાસ્યસી, તું મને જરૂર જાણીશ. એવા પ્રકારની માનસિક સ્થિતિ સાથે હવે મારે જે પ્રવચન આપવું, જે પ્રવચન તું સાંભળશે તો મામ જ્ઞાસ્યસી, તું જરૂર મારું જ્ઞાન પ્રાપ્ત કરશે. અસંશયમ જ્ઞાસ્યસી, તું મારું જ્ઞાન પ્રાપ્ત કરશે એમાં કોઈ સંશય નથી. અથવા અસંશયમ યથા સ્યાત તથા જ્ઞાસ્યસી, અર્થાત તું એવી રીતે જાણશે કે તારા જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય ન રહી જાય. એવમેવ ભગવાન હતી, બસ આ પ્રકારના ભગવાન છે, આ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન તને થશે. યથા જ્ઞાસ્યસી તત્શૃણુ, એ જે રીતે જ્ઞાન તને થશે એ પ્રકાર જે છે તત્શૃણુ, સાવધાન થઈને સાંભળ. આમ બીજા ષટક 7 થી મળીને 12 અધ્યાય સુધીના બીજું ષટક છે, એની ઇન્ટ્રોડક્શન ભગવાન આપી. હવે 7મો અધ્યાય છે, એ 7મા અધ્યાયની ઇન્ટ્રોડક્શન કે એમની ભૂમિકા ભગવાન આ બીજા શ્લોકમાં રહે છે. કે છે ભગવાન આગળ, જ્ઞાસ્યસી ઉક્ત્યા પરોક્ષ જ્ઞાન શંકાયામ તન્નિવૃત્ત્યર્થમ તદુક્તિ પ્રકારમેવ વિવૃણોતિ. ભગવાન આપણને એમ કે તું મારું જ્ઞાન પ્રાપ્ત કરશે એમ જ્યારે કે ત્યારે આપણે એમ લાગે કદાચ ભગવાન પોતાના પરોક્ષ જ્ઞાનની વાત કરતા હશે તો નહીં, ભગવાન કે મારું અપરોક્ષ જ્ઞાન તને પ્રાપ્ત થશે. એટલે કે કયા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થશે એ સ્પષ્ટ કરવા માટે આગળ ભગવાન બીજા શ્લોકમાં કહે છે, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે. જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામિ અશેષતઃ યત જ્ઞાત્વા ન ઇહ ભૂયઃ અન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. ભગવાન કહે છે તે એટલે કે તને અહમ વક્ષ્યામિ, હું તને કહીશ, જ્ઞાનમ સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને કહીશ. માત્ર જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન એવો અર્થ જો કરીએ તો ભગવાન વિજ્ઞાન સહિતનું જ્ઞાન, અર્થાત એ જ્ઞાન જે અપરોક્ષ જ્ઞાન બને એ તો હું તને કહીશ. અશેષતઃ, કોઈ વસ્તુ બાકી રાખ્યા વગર. સાધન, જે કઈ સાધનોની અમને આવશ્યકતા હોય, જે કઈ સહકારી વસ્તુની આવશ્યકતા હોય જેથી આ જ્ઞાન જન્મે અને એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન બને, એ માટે જે કઈ વસ્તુની આવશ્યકતા હોય એ બધા સાધનો સહિત હું તને કહીશ. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું મળે આપણને? તો અર્જુન આવો જ્ઞાન વડે પ્રયત્ન કરવા ક્યારે તૈયાર થાય? એમાંથી કંઈક પ્રાપ્ત થતું હોય તો. એટલે ભગવાન બીજી પંક્તિમાં અર્જુનમાં એ પ્રકારનો ઉત્સાહ જાગૃત કરવા માટે આ જ્ઞાનનો કેવો મહાન ફળ છે એ ફળની વાત કરે છે. એ જ્ઞાત્વા, જે જ્ઞાન પ્રાપ્ત કરે ને, ઇહ એટલે કે આ સંસારની અંદર, ભૂયઃ આગળ, અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ જગતની અંદર કે સંસારમાં બીજું કશું જાણવાનું બાકી રહેતું નથી. એવું જ્ઞાન છે. એવું જ્ઞાન જે પ્રાપ્ત કર્યા પછી બીજું કશું જાણવાનું બાકી રહેતું જ નથી. જાણવાનું અર્થાત બીજો કોઈ જીવનો પ્રયત્નની આવશ્યકતા જ નથી. આ જ્ઞાન એવું જ્ઞાન છે જે પ્રાપ્ત કર્યા પછી બધું જ પ્રાપ્ત થઈ જાય. કશું પ્રાપ્ત ન થયું હોય તો એ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. પેલાને કેમ મેળવવું એવી કોઈ પ્રકારની ઉત્કંઠા બાકી રહેવાની નથી. અર્થાત આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં તું પૂર્ણ સંતોષ કે પરિતૃપ્તિ પ્રાપ્ત કરશે. એમ કે ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે. ભાષ્યમાં સમજાવે છે 197 પાઠ. તચ્ચ મદ્વિષયં જ્ઞાનં તે તુભ્યં
सविज्ञानं विज्ञान सहितं स्वानुभव संयुक्तं इदं वक्ष्यामि कथयिष्यामि अशेषतः पार्श्वेन। तच्च मद विषयं ज्ञानम અને વળી પાછું મદ વિષયમ જ્ઞાનમ હું અર્થાત પરમાત્મા જેનો વિષય છે એવું આ જ્ઞાન તે લિખિતોભ્યમ અહમ સવિજ્ઞાનમ વિજ્ઞાન સહિતમ સ્વાનુભવ સંયુક્તમ વક્ષ્યામિ। અનુભવ સહિતનો આ જ્ઞાન કે અનુભવ કોનો? અર્જુનનો અનુભવ અર્થાત આ જ્ઞાન તારા અનુભવનો વિષય થાય એ રીતે સબ એટલે જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો વાપરે છે ભગવાને। આમ તો જ્ઞાનનો અર્થ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ, પણ જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો વાપરાય છે એટલે જ્ઞાનનો અર્થ આપણે પરોક્ષ જ્ઞાન કરીએ અને વિજ્ઞાનનો અર્થ અપરોક્ષ જ્ઞાન કરીએ, અથવા જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન કરીએ, વિજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનનું સાધન એવું પણ કરી શકાય। વિજ્ઞાન વિજ્ઞાન એટલે કોઈ વિશેષ જ્ઞાન। આમ જ્ઞાન અર્થાત પરમાત્મા તત્વનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનું સાધન એને વિજ્ઞાન કહી શકાય। કે ભગવાન 7મા અધ્યાયમાં પોતાનું જ્ઞાન એટલે કે પોતાના સ્વરૂપનું વર્ણન કરશે અને જોડે જોડે પોતાને એ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એનું સાધન ભક્તિ એનું પણ નિરૂપણ કરશે। એટલે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ સવિજ્ઞાનમ, સવિજ્ઞાન એટલે વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિતનું એ તને જ્ઞાન કહીશ। સ્વાનુભવ સંયુક્તમ અનુભવ સહિતનો તારા અનુભવનો વિષય બને એટલે આપણે જે જાણ્યું છે એ વસ્તુ આપણે અનુભવનો ત્યારે વિષય બને જ્યારે એ જ્ઞાનને આત્મસાત કરવા માટે યોગ્ય સાધનનું આપણે અનુષ્ઠાન કરી ત્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે પરોક્ષ જ્ઞાન થાય એ અપરોક્ષ ત્યારે બને જ્યારે એ પરોક્ષને અપરોક્ષ જ્ઞાનમાં ફેરવવા માટે જે કંઈ સાધન હોય એ સાધનનું આપણે અનુષ્ઠાન કરીએ। એ કહે છે સમજાવે મધુસૂદનજી કે સામાન્ય રીતે જ્ઞાન એકદમ મદ વિષયમ જ્ઞાન સ્વતઃ અપરોક્ષમ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન ખરેખર તો જ્ઞાન અપરોક્ષ જ્ઞાન જ હોય। જ્ઞાન એને જ કહેવાય જેમાં કોઈ પ્રકારનો સંશય કે વિપરીત ભાવના કે કોઈ સ્પષ્ટતા ન રહે નામ જ જ્ઞાન। અને ખરેખર ભગવાનનું જ્ઞાન અપરોક્ષ જ્ઞાન જ હોય છે કે કારણ કે આત્મા ભગવાન આત્મ સ્વરૂપ હોવાને કારણે એક જ રીતે ભગવાનને જાણી શકાય અને તે અપરોક્ષ રીતે। જો વિષય એ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ। વિષય જો મારી દ્રષ્ટિથી દૂર હોય તો એનું જ્ઞાન પરોક્ષ જ્ઞાન થાય, વિષય જો દ્રષ્ટિગોચર હોય તો જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન થાય। અક્ષય એટલે કે આપણે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની સમક્ષ જે પદાર્થ હોય એનું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન। પર એટલે કે દૂર, ઇન્દ્રિયથી દૂર જે વિષય હોય એનું જ્ઞાન પરોક્ષ જ્ઞાન। આમ ઇન્દ્રિયના જ્ઞાન બે પ્રકારના છે, પરોક્ષ અને પ્રત્યક્ષ। પણ જે અતિન્દ્રિય જ્ઞાન જે અર્થાત જે ઇન્દ્રિયનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન યત્તત આત્યંતિકમ સૌખ્યમ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ। અતિન્દ્રિય વસ્તુ છે, ઇન્દ્રિયજન્ય વિષય નથી, ઇન્દ્રિયો જે વિષય નથી એવા આત્માનું જ્ઞાન કેવું થાય? એ કોઈ આંખથી જોઈ ન શકાય, ઇન્દ્રિયનું વિષયકરણ ન થઈ શકે એ જ્ઞાન કેવું હોવું જોઈએ? અપરોક્ષ। એટલે પરોક્ષ, પ્રત્યક્ષ, અપરોક્ષ। પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયોની સમીક્ષ જે હોય તે, પરોક્ષ અર્થાત ઇન્દ્રિયથી જે દૂર હોય તે, અને ઇન્દ્રિયો સમક્ષ પણ નથી, ઇન્દ્રિય દૂર પણ નથી, ઇન્દ્રિયોનું પણ અવભાષક છે એનું જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન। એટલે ખરેખર તો પરમાત્માનું જ્ઞાન અપરોક્ષ જ્ઞાન જ હોય। અને છતાં પણ અસંભાવનાદિ પ્રતિબંધેન ફલમ અજનયત પરોક્ષ ઉપસર્યતે। અત્યારે જ્ઞાન પોતાનું ફળ જન્માવતું નથી, જ્ઞાન તો છે આપણને, પરંતુ એ જ્ઞાન અત્યારે ફળ જન્માવતું નથી, એમાં અનેક પ્રકારના અવરોધો છે। સત પ્રતિબંધકમ જ્ઞાનમ, એ જ્ઞાન ભગવાનનું છે તો હું બ્રહ્મ છું આપણે સમજીએ છીએ, અને છતાં પણ એ જ્ઞાનમાં અનેક પ્રતિબંધકો રહ્યા હોવાને કારણે એ જ્ઞાનનું જે ફળ જન્મવું જોઈએ એ ફળ જન્મતું નથી। એ જ્ઞાન શું ફળ? મુક્તિ। આપણે સ્વતંત્રતાનો, મુક્તિનો અનુભવ કરવો જોઈએ, પ્રસન્નતાનો, આનંદનો અનુભવ થવો જોઈએ। તો અનુભવ ન થતો હોય એટલા માટે નહીં, કારણ કે એ જ્ઞાનમાં અવરોધ છે। કે અવરોધ છે? અનેક સંશયો આપણામાં હોય, વિપરીત બુદ્ધિ હોય, વિપરીત બુદ્ધિ અર્થાત દેહાદ બુદ્ધિ, એમાં જન્મેલા રાગ દ્વેષ, આ બધા અવરોધો હોવાને કારણે
એ જ્ઞાન જે આપણે થયું હોય તે પણ પોતાનું ફળ જન્માવતું નથી. ખાઈએ ખરા પણ કઈ સ્વાસ્થ્ય ઘણું ખાય છે આ માણસ પણ વજન વધતું જ નથી, લોહી ભરાતું જ નથી. કેમ? તો ખાવાનું પચતું નથી. માત્ર ખાધું હોય તો પૂર્ણ પચે તો જ ખરેખર લોહી ભરાય આપણું. તેમ આ જ્ઞાન પણ આપણે પચાવીએ અર્થાત આત્મસાત થાય તો જ ખરેખર એ આપણને આપણા જે ફળ જે છે એ ફળ જન્માવે. તો એ જ્ઞાનને આત્મસાત થવામાં જે કંઈ અવરોધો છે, જે કંઈ સંશય હોય, વિપરીત ભાવના હોય, એ બધી વસ્તુ પણ દૂર થાય ત્યારે એ જ્ઞાન અત્યારે એને પરોક્ષ કેમ કહે છે? જ્ઞાન હોવા છતાં પણ એ જ્ઞાનનું ફળ જો ન મળતું હોય તો એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય. ફલમ અજનેત પરોક્ષ ઉપચર્યતે. જ્ઞાન તો એક જ છે, છતાં પણ એનું ફળ ન જન્મે એટલા માટે જ્ઞાનને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ. અસંભાવના નિરાશેતુ વિચાર પરિપાકાંતે તેનૈવ પ્રમાણેન જન્મ જ્ઞાનમ પ્રતિબંધાભાવાત ફલમ જનયત અપરોક્ષમ ઉચ્યતે. પણ જેમ શાસ્ત્રનો વિચાર થાય, જેમ જેમ શાસ્ત્રની મદદથી વિચાર થતો હોય અને જેમ જેમ આપણી અસ્પષ્ટતાઓ સંશયો દૂર થતા જાય, સાવધાનીપૂર્વક જેમ જેમ આપણે પેલા વિપરીત ભાવનાથી મુક્ત થતા જઈએ તેમ તેમ આ જ્ઞાનમાં આપણે નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય. એ જ્ઞાન ધીમે 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 અપરોક્ષ બનતું જાય અને એનું ફળ ઉત્પન્ન કરતું જાય. એક દિવસ મુક્ત થઈ એવું પણ નથી. જેમ જેમ આ જ્ઞાન આત્મસાત જેટલા અંશે પછે એ જ્ઞાન એટલા અંશે આપણે મુક્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. એમ કરીને પૂરેપૂરું જયારે પછે એટલે પૂરેપૂરું આત્મસાત જયારે થાય ત્યારે મનુષ્ય પૂર્ણ મુક્તિનો અનુભવ કરે. અને એ જ્ઞાન જે પૂર્ણ મુક્તિનો અનુભવ કરાવે ને અપરોક્ષ જ્ઞાન કહે છે. એ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન વચ્ચે કંઈક અંતર હોય છે. શું અંતર? સમયનું, સાધનનું અંતર હોય છે. પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં ફેરવવા માટે સાધનની આવશ્યકતા છે. શ્રવણ, મનન, નિધ્યાસન કે સમાધિ, ષટક સંપત્તિ આ જે સાધનો છે એ સાધનનો પરિપાક થાય અને વિચાર સતત ચાલુ હોય. વિચારના પરિપાકને અંતે એ જ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ બને. ભગવાન એને વિજ્ઞાન કહે છે. વિચાર પરિપાક નિષ્પન્નત્વાચ્ચ તદેવ વિજ્ઞાનમ. પહેલા જે પરોક્ષ હોવાને કારણે અર્થાત ફળ જન્માવતું ન હોવાને કારણે જેને જ્ઞાન કહેવામાં આવતું હતું એ જે વિચાર શાસ્ત્રનો અધ્યયન વગેરેના પરિપાકને કારણે ફળ જયારે જન્માવે ત્યારે એને જ અપરોક્ષ જ્ઞાન કહેવામાં, એને જ વિજ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે આ બંને વસ્તુ હું તને કહીશ. જ્ઞાન તો હું તને આપીશ અને જરૂર જડે કેવા જ્ઞાન અપરોક્ષ બને એનું જે સાધન છે એ સાધનનું પણ નિરૂપણ કરીશ. અહમ ભગવાન કહે અહમ વક્ષ્યામિ. જ્ઞાનમ તે અહમ, એવું કે અહમ કહેવાની જરૂર નથી. વક્ષ્યામિ એમ જયારે કહીએ તો અહમ આવી જાય ને. સર અહમ પરમાપ્ત. અર્જુન હું તને કહું છું. કોણ છું? પરમાપ્ત. આપ્ત. આપ્ત વાક્યને પ્રમાણ કહેવામાં આવે છે. આપ્ત એટલે જાણકાર અનુભવી પુરુષ છે. અનુભવી છે ને જોડે જોડે આપણે હિતેચ્છુ છે. આપ અનુભવી હિતેચ્છુ પુરુષનું વાક્ય હોય એને આપણે પ્રમાણ વાક્ય ગણીએ. કારણ કે એ અનુભવી હોવાને કારણે, જાણકાર હોવાને કારણે જાણે છે અને આપણે હિતેચ્છુ હોવાને કારણે જે આપણને આપણું લાભ થાય કે હિત થાય એ પ્રમાણે જ કહેતા હોય. તેથી એમના એવા આપ્ત પુરુષોના વચન આપણે પ્રમાણ ગણતા હોય છે. ભગવાન પરમ આપ્ત, સ્વયં નારાયણ અવતાર હોવાને કારણે પરમ આપ્ત. હજુ હું અર્થાત નારાયણ અર્થાત પરમ આપ્ત, સર્વજ્ઞ, પરમ હિતેચ્છુ એવું હું તને કહેવાનું છું. અશેષતઃ કાર્ષ્ણેન સાધન ફલાદિ સહિતત્વેન નિરવશેષમ કથયિષ્યામિ. કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું શું સાધન છે તને કહીશ. આ જ્ઞાનનું શું ફળ છે પણ તને કહીશ. અશેષતઃ એટલે જ્ઞાનને માટે જે આવશ્યકતાઓ હોય જાણવાની એ બધું જ છે એ હું તને કહીશ. આપણને એક આવશ્યકતા એ હોય કે જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, એનું શું સાધન છે એ પણ નિરૂપણ થાય. બીજી પણ આપણને ઉત્કંઠા હોય કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને શું ફળ મળે એનું પણ નિરૂપણ કરવાની આવશ્યકતા હોય. ભગવાન કે એનું પણ નિરૂપણ કરીશ. એટલે અશેષતઃ. શેષ એટલે બાકી, અશેષ એટલે જરાય બાકી ન રહે. તમ કશું પણ તને જાણવાનું બાકી ન રહે. બોલો આટલી બધું જવાબદારી લાગે. અશેષતઃ કેટલી જવાબદારી પૂર્વક કહે છે ને. સવિજ્ઞાનમ. તને આ જ્ઞાન પ્રાપ્ત એટલે પોતાનો આત્મવિશ્વાસ જાહેર કરે ભગવાન. અર્જુનમાં વિશ્વાસ જાહેર કરતા ઉપરાંત પોતાનો વિશ્વાસ જાહેર કરે છે. એટલે 18 અધ્યાયમાં કહે છે યથેચ્છસી
તથા કરું. ભગવાનને ખબર છે કે જે મારે કહેવાનું હતું બરોબર અર્જુન સ્પષ્ટ સમજ્યો છે, અથવા હું એને જે રીતે સમજ પડે એવું સમજાવવામાં એક રીતે સમજ્યો છે. અંતેથી યથેચ્છસી તથા કરું. હવે તને યોગ્ય લાગે તે પ્રકારે કર. એ ભગવાનનો શિક્ષક તરીકેનો વિશ્વાસ બતાવે છે, પોતાનો પણ વિશ્વાસ અને જોડે જોડે વિદ્યાર્થીમાં પણ વિશ્વાસ. અશેષતઃ વક્ષ્યામિ, કોઈ શેષ કે બાકી ન રહે એ હું તને કહીશ. જ્ઞાન શબ્દનો પણ અર્થ એક એવો કરે છે, જ્ઞાન અર્થાત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા ચૈતન્ય. આ જ્ઞાન એટલે કે ચૈતન્ય પરમાત્મા છે એનું હું તને વિવેચન કરીશ, અથવા જ્ઞાન અર્થાત વિવેક જ્ઞાન એનું તને વિવેચન કરીશ. બંને થઈ શકે. આગળ કહે છે ભાષ્યમાં, તજ્ઞાનમ વિવક્ષિતમ સ્તૌતે શ્રોતુઃ અવિમુખીકરણાય. વિવક્ષિતમ વિજ્ઞાનમ સ્તૌતિ. વિવક્ષિત અર્થાત જે કહેવાની ભગવાન ઈચ્છા ધરાવે છે તે જ્ઞાન સ્તૌતિ. ભગવાન એ જ્ઞાનની સ્તુતિ કરે છે. કેવી રીતે સ્તુતિ કરે છે? તદ્વેદન અનવશેષેણ તદ્વેદન ફલોપન્યાસેન. ભગવાન પોતે જ કહે છે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ જાણવાનું બાકી ન રહે, આમ આ જ્ઞાન મેળવ્યા પછી બધું તું જાણી જશે, એમ જ્ઞાનની મહત્તા બતાવીને ભગવાન જ્ઞાનની સ્તુતિ કરે છે. શા માટે? શ્રોતુઃ અભિમુખીકરણાય. શ્રોતાને ધ્યાન પોતાના તરફ દોરવા માટે. અભિમુખીકરણ આ જ્ઞાન તરફ કે પોતાના તરફ શ્રોતાનું મુખ થાય. અભિમુખ બીજી બાજુ જોતો હોય, પોતાના તરફ મુખ થાય, પોતાના તરફ એનું ધ્યાન દોરાય. અભિમુખીકરણાય એટલે શ્રોતાને આ જ્ઞાનમાં ઉત્કંઠા કે તત્પરતા જાગૃત થાય, ઉત્સાહ જાગૃત થાય, એ માટે ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરે છે. કે છે આગળ, યજ્ઞાત્વા યજ્ઞાનમ જ્ઞાત્વા ન ઇહ ભૂયઃ પુનઃ જ્ઞાતવ્યમ પુરુષાર્થ સાધનમ અવશિષ્યતે ન અવશેષો ભવતિ મત્તત્વજ્ઞઃ યહ સ સર્વજ્ઞો ભવતિ ઇત્યર્થઃ. યજ્ઞાત્વા જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને, યજ્ઞાનમ જ્ઞાત્વા એવો અર્થ કરે છે જે જ્ઞાન પ્રાપ્ત કરે. તો યજ્ ચૈતન્યમ જ્ઞાત્વા, જે ચૈતન્ય અર્થાત પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, ઇહ ઇહ એટલે કે આ સંસારની અંદર, વ્યવહાર ભૂમો આ જગતની અંદર, ભૂય ભૂ એટલે ફરી વાર, જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. એ અર્જુન કશું જાણવાનું વગર બાકી નહીં રહે. આવું બહુ ડેન્જરસ સ્ટેટમેન્ટ છે. ડેન્જરસ એટલે એવું જયારે કે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ પણ જાણવાનું બાકી ના રહે. એટલે આપણે એમ જ થાય કે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ એટલે આપણે બધું જ આવડી જાય. ફ્રેન્ચ ભાષા આવડી જાય, ચાઇનીઝ ભાષા પણ બધું આવડી જાય. એટલે શંકરાચાર્ય કહે છે જ્ઞાતવ્યમ. જ્ઞાતવ્યમ અર્થાત ભગવાન શબ્દ આવે છે જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જ્ઞાતવ્યમ અર્થાત જે જાણવું જોઈએ, જે જાણ્યા વગર ન ચાલે એને કહેવાય જ્ઞાતવ્ય. તવ્ય પ્રત્યે લગાડે છે એટલે કે જે જાણવું જે જોઈએ એનું નામ જ્ઞાતવ્ય. જેમ કર્તવ્ય જે કરવું જોઈએ, તેમ જ્ઞાતવ્ય એટલે જે જાણવું જોઈએ. એટલે બે પ્રકારના જ્ઞાન છે આપણે જીવનમાં. એક જ્ઞાન એવું છે કે જે હોય તો વાંધો નહીં, ના હોય તો ચાલે. બીજું જ્ઞાન એવું છે કે ન હોય તો ન ચાલે, હોવું જ જોઈએ. બે પ્રકારના જ્ઞાન છે. એટલે કે આપણા શોખ ખાતર આપણે દુનિયામાં ફરીએ, અનેક ભાષાઓ શીખીએ, બીજા બધા વિજ્ઞાનમાં અનેક બધો રસ લઈને આપણે જાત જાતનું જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ. એ જ્ઞાન કેવું છે? બધું શોખનું જ્ઞાન છે કે અમેરિકામાં શું ચાલે છે, પ્રેસિડેન્ટ ક્લિન્ટન કયા નિર્ણયો લઈ રહ્યા છે, અને ઓસ્ટ્રેલિયામાં શું ચાલે છે, ફલાણી જગ્યાએ શું છે. આ બધું જ્ઞાન છે. એ સર્ગ ન હોય તો આપણે ભૂખે નથી રહેવાના, અથવા તો ભૂખે કદાચ રહીએ તો પણ, એ ન હોય તો પણ એ આપણને
આપણા જીવનના ધ્યેયમાં એનાથી કંઈ ફેર પડવાનો નથી. જીવનનું શું ધ્યેય છે? મુક્તિ. અંતેથી અમેરિકામાં એટમ બોમ્બ બનાવ્યો કે ના બનાવ્યો, નાખ્યો કે ના નાખ્યો, જાણીએ કે ના જાણીએ, તો પણ આપણા જીવનના એ ધ્યેયમાં એની કોઈ અસર થવાની નથી. પણ એક એવું જ્ઞાન છે જે પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે, જે ન હોય તો જીવનનું ધ્યેય સિદ્ધ ન થાય. મોક્ષ જે આપણા જીવનનું ધ્યેય છે ત્યારે સિદ્ધ થાય જ્યારે આપણને મોક્ષનું સાધન અર્થાત બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન જે છે એ જાણવાનું છે. જ્ઞાતવ્યમ, જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ, ભગવાન 13મા અધ્યાયમાં કહે છે. એટલે જે જાણવાનું છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. 13મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે, પુરુષ અને પ્રકૃતિનું જે જ્ઞાન છે, એ જ મારી દ્રષ્ટિએ જ્ઞાન છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આમ જ્ઞાન માટેની બધી પીપાસા તૃપ્ત થઈ જાય. એટલે અહીંયા શંકરાચાર્ય પુરુષાર્થ સાધનમ. સામાન્ય રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય કોઈ પણ વિષયનો, એ શેના માટે? જેથી એ જ્ઞાન આપણે કંઈક ઉપયોગી થાય. એક ઉપયોગી જ્ઞાન છે, બીજું નિરુપયોગી જ્ઞાન. એટલે આપણે આપણો છોકરો જાત જાતની ચોપડો વાંચો કે ભાઈ આ છોડ ને તું તારું ભણવાનું વાંચ. કેમ કે એ ઉપયોગી? કેમ તો કે એમ એ વાંચીશ તો તું પરીક્ષામાં માર્ક્સ લાવીશ ને કે એન્જિનિયરિંગમાં જઈશ ને કે તારું કલ્યાણ થશે. નહીં તો બીજું બધું 1000 વસ્તુ વાંચે. એની લોકો પેલા WWF શું કહેવાય ને, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફલાણું, 1000 વસ્તુ વાંચવાની ના નથી. બર્ડ વોચિંગ એટલે પક્ષીઓનું નિરીક્ષણ કરતા હોય લોકો, એમાં એવા બધા આમ રત થઈ જતા હોય છે. એમાં વાંધો નહીં, સારું છે. ભાઈ આ પેલું બાજુમાં રહી જાય. કોમર્સ ભણતો હોય કે સાયન્સ ભણતો હોય એ બાજુમાં રહી જાય અને પક્ષીઓના જ્ઞાનમાં જે રત થઈ જાય. તો ભાઈ આપણે કહીએ કે ભાઈ એ છોડ, હવે તું આ કર, અત્યારે આ કરવાનું છે. એ પેલું જ્ઞાન હોય તો શોખનું જ્ઞાન છે, એ વૈકલ્પિક જ્ઞાન છે. આ જ્ઞાન તો એવું છે કે નહીં વાંચું તો પાસ જ નહીં થયું. એમ જીવનમાં પાસ થવા માટે યહ ચેદ હવેદી અથ સત્યમસ્તિ નો ચેદી હવેદી મહતી વિનષ્ટિ. અંતેથી આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો અને ત્યારે જો આ વસ્તુ જણાઈ જાય તો આ જન્મ સાર્થક થયો, અને જો ન જણાય તો આપણો જન્મ નિરર્થક થયો. અંતેથી જન્મને સાર્થક કરવા માટે જે જ્ઞાન છે એનું નામ છે જન્મનું આપણું ધ્યેય શું? કે પુરુષાર્થ. ભલે ધર્મ, અર્થ, કામ આ બધા પણ પુરુષાર્થ ગણવામાં આવે છે, પરંતુ આ બધા પુરુષાર્થની પાછળનો કયો મુખ્ય પુરુષાર્થ છે? તો કે મોક્ષ. એટલે પુરુષાર્થ સાધનમ. આ મોક્ષ રૂપી જે પુરુષાર્થ છે એનું સાધન રૂપ જે જ્ઞાન છે એ આ જ્ઞાન એટલે કે તત્વ જ્ઞાન. એ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે બીજું કશું જાણવું નહીં. તારે સમય હોય ને તારે જાણવું હોય તો જાણી શકે. ચલો મારે સંસ્કૃત જાણવું છે, ભલે. મીમાંસા તો ભલે, ભૌતિક શાસ્ત્ર તો ભલે. એ ન જાણે તો વાંધો નથી, પણ આ એક જાણ્યા વગર તો એ ન જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે ન અવશેષ ભવતી મત તત્વજ્ઞ સ સર્વજ્ઞ ભવતી. ભગવાન કહે છે કે જેને મારા તત્વનું જ્ઞાન છે એ સર્વજ્ઞ છે. છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદ સ વેદવિદ. વારંવાર ભગવાન અને કૃષ્ણ ભગવાન અને વારંવાર જ્ઞાનની પ્રશંસા કરતા હોય છે. સ સર્વજ્ઞ નહીં, આમે 15મા અધ્યાયમાં કે છેલ્લે બુદ્ધિમાન કૃતકૃત્ય ભારત. આ માણસ કહો છે બુદ્ધિમાન છે, કૃતકૃત્ય છે. એટલે ઉપનિષદમાં પણ આ વિષયની ચર્ચા આવે છે કે શિષ્ય પ્રશ્ન કરે કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વદમ વિજ્ઞાતમ ભવતી. ભગવાન એવું શું છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ જગતમાં બધાનું જ્ઞાન થઈ જાય? તો એવું કયું જ્ઞાન હોય જેના જ્ઞાનથી બધું જણાઈ જાય? કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય. અર્થાત માટીનું આપણે જો જ્ઞાન થાય તો માટીમાંથી બનેલા સર્વ પાત્રનું જેમ જ્ઞાન થઈ જાય. અંતે આ સમગ્ર જગત જે વૈવિધ્યપૂર્ણ જગત છે એનું કયું એકમાત્ર કારણ છે જેને આપણે જાણીએ તો જે કઈ જગતમાં જીવવાનું જાણવું જણાઈ જાય. એટલે સમગ્ર જગત પેલા અલંકારો છે. અલંકારો બધા અનેક હોય, પરંતુ એ બધા અલંકારોનું કારણ હતું કે સુવર્ણ, અને સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કેવું અલંકારનું જ્ઞાન થઈ જાય. એ અલંકારમાં બે પ્રકારના જ્ઞાન છે. એ જ્ઞાન કોણે બનાવ્યું?
ક્યાંથી ઘડાઈ લાવ્યા, કેટલું થયું, શું થયું? આ જ્ઞાન જે છે એ કેવું જ્ઞાન છે? આ બધું વિશેષ જ્ઞાન છે. અલંકારનું એક સામાન્ય જ્ઞાન છે અને તે કે આ સુવર્ણ છે. આમ દરેક પદાર્થના બે જ્ઞાન છે, સામાન્ય અને વિશેષ. તો મારા જગતના બધા પદાર્થોનું જ્ઞાન તો અંત જ નથી. સરસ્વતી પણ સદાકાળ લખ્યા કરે તોય ભગવાનને આ વિભૂતિનું ક્યારેય વર્ણન થઈ ના શકે. અને એવું કોઈ પણ જન્મ્યો નથી, જન્મવાનો નથી જેને જગતના બધા વિષયનું જ્ઞાન હોય. પણ તોય શંકરાચાર્યજી કહે છે કે જેને મારા તત્વનું જ્ઞાન છે એ મનુષ્ય સર્વજ્ઞ બને. સર્વજ્ઞ એટલે સામાન્ય જ્ઞાન વાળો બને. જેમ બધા અલંકારનો જાણ્યા કહેવાય, આપણે જે સુવર્ણને જાણીએ તેમ જે ઉપાદાન કારણમાંથી આ જગત બનેલું છે એ ઉપાદાન કારણ જાણીએ તો જગત રૂપી કાર્ય જણાઈ જાય. અને આ જગતનું ઉપાદાન કારણ કયું? પ્રકૃતિ એ પરમ બ્રહ્મ આ જગતનું ઉપાદાન કારણ છે. એ જ પરમ બ્રહ્મ કે પરમાત્મા એ જ આ જગતનું ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ અર્થાત ચેતન કારણ જે જગતનું સર્જન કરે છે. ઉપાદાન કારણ અર્થાત જડ કારણ જેમાંથી આ જગત બનેલું છે. આપણા શાસ્ત્રો કહે છે કે જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ એક જ છે. ઈશ્વર કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એવું હોવાને કારણે એને જાણ્યો તો બધું જણાઈ ગયું. કારણ કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ એનામાંથી જ છે, એના જ આ બધા વિકારો છે. એટલે